આમાં શ્રી પ્રાણનાથ સખી જીવન અમારું શ્રી મહામતી કહે સાતજી ભયા ચર્ચા કા વખત अब तुम सुनियो चित दे लाल आगे आए बेटे इन तखत लाल आगे आए बेटे इन तखत। श्री महामती कहे सात जी शास्त्र कहे युकर आगे अपनी पितक सोलीजे चित दर सोलीजे चित दर। अब कहो फिर के प्रणाम सुंदर संत। प्राणों के आधार आत्म संबंधित प्यारे सुंदर साथ जी रतन जी અને ભગવાનજીના મુવાડાની ધર્મધરા અને બળવંતસિંહ ભાઈનું પવિત્ર પટાંગણ सुंदर साथ गुलाबसिंह નું પવિત્ર પટાંગણ ગુલાબસિંહ ને પણ ખબર નહીં હોય કે જ્યારથી આ બ્રહ્માંડ બન્યું હશે ને ત્યારથી એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ તમારી આ પવિત્ર ધરતીને દિલમાં લીધી હશે। આજે એ સમય આવી ચૂક્યો છે ધર્મ પ્રેમી સજ્જનો પવિત્ર માતાઓ ગઈકાલે પણ મેં તમારા ચરણોની અંદર નમ્ર વિનંતી કરી હતી જો કે વિનંતીને માન આપીને આજે સંખ્યા વધી છે દિન પ્રતિદિન અવશ્ય સંખ્યા વધશે અને અમને આ ધર્મ ધરા ઉપર અમને સાથ સહકાર મળશે એવો અમને પૂર્ણ વિશ્વાસ અમારા ધણી પર છે। ગઈકાલે આપણે ચર્ચા સાંભળી સુંદર સાધજી કે મહામતી કહે સાધજી શાસ્ત્ર કહે યો કર। ગઈકાલે મેં વાત કરેલી દરરોજ એ વાક્ય તો અવશ્ય આવશે કે વેદ પુરાણ શાસ્ત્ર ભાગવત પુરેશા નથી કથા આ દંતની સત વાણીએ વાત। ગઈકાલે 28મા કલયુગની અંદર પાર બ્રહ્મ પરમાત્મા બુદ્ધ નિષ્કલંક અવતાર આવવાના હતા એની સાક્ષીઓ આપણે મહેશ્વર તંત્રમાંથી ભવિષ્ય પુરાણમાંથી ભવિષ્ય દીપિકામાંથી સુંદરસાજી આપણે કરી હતી। થોડી બે વાત કરું ગઈકાલના પ્રસંગની તો હરિવંશ પુરાણની અંદર પણ એક પ્રમાણ છે સુંદરસાજી। જો કોઈને કે હરિવંશ પુરાણ હોય ને તો હરિવંશ પુરાણમાં ખોલીને જોજો। હરિવંશ પુરાણની અંદર કહ્યું છે કે અભાવીનો ભવિષ્યંતિ અભાવીનો એટલે ભવિષ્યની અંદર અભાવીનો ભવિષ્યંતિ મુનિયા બ્રહ્મ રૂપેન એ પરમ ધામની આત્માઓ અભાવીનો ભવિષ્યંતિ મુનિયા બ્રહ્મ રૂપેન ઉત્પન્ન આયે કલોયુગે પ્રધાન પુરુષ આશ્રય કથા યોગેન તાન સર્વાણી પૂજ્યંતિ માનવા યસ્ય પૂજા પ્રભાવેન જીવ સૃષ્ટિ ઉદ્ધારણ। ગુરુ નાનકે પણ સરસ સાખ પૂરી છે
કે ને કલંક હોય ઉતરસી મહાબલી અવતાર, ને કલંક હોય ઉતરસી મહાબલી અવતાર, સંત રક્ષા જુગ જુગ કરે દ્રષ્ટા કરે સંહાર. સુંદર સાચી કેટલી વાતો શાસ્ત્રોમાં લખી છે, પણ ખરેખર આપણે આ સંસારમાં આવીને માયામાં એટલા બધા મસ્ત બની ગયા છીએ કે શાસ્ત્રો ખોલવાનો આપણી પાસે ટાઈમ નથી. કદાચ જો એ શાસ્ત્રોને આપણે ખોલ્યા હોત ને અને એ ભવિષ્યવાણીને જોઈ હોત તો આજે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણને બોલાઈ રહ્યા છે ને, તો અવશ્ય આપણે એના ચરણોમાં આવીને બેઠા હોત કે આ સંસારમાં મારું આત્માનું કલ્યાણ કરવા માટે આયા છે. હું શા માટે ઘરમાં ઊંઘી રહું? શા માટે હું માયાના કામની અંદર મસ્ત બની જાઉં? સુંદર સાધજી, આપણે આ સંસારમાં માયાના કામો કરવા માટે નથી આયા, આપણે આત્માનું કલ્યાણ કરવા માટે આયા છીએ. જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળવા માટે આયા છીએ. સુંદર સાધજી, અને એટલા માટે તો કબીર સાહેબે પણ સરસ પ્રમાણ આપ્યું છે કે આ કળિયુગનો 5500 વર્ષ બાકી રહેશે અને એમાં પાછો 4500 વર્ષ વ્યતીત થશે, ત્યારે આ કળિયુગની અંદર મારા પણ સાહેબ આ સંસારમાં મારા સદગુરુ તરીકે જાહેર થશે, એમ કબીર સાહેબ કહે છે. આમ તો કળિયુગનું આયુષ્ય ગઈકાલે મેં બતાવેલું 4,32,000 છે. शास्त्रे आवरदा कही कलयुग की 4,32,000, पर काटे दिन पापे दूनी के, पर पापना कारणे आ कलयुग नु आयुष्य हनाई गયું એ શાસ્ત્રોમાં લખ્યું છે. એવું કહેવાય કે એક સૂર્ય ગ્રહણ ને એક ચંદ્ર ગ્રહણ થાય એટલે 125 વર્ષ નું આયુષ્ય કલયુગ નું ઓછું થઈ જાય છે. એવો 3,412 સૂર્ય અને ચંદ્ર ગ્રહણ થયો, એટલા માટે 5,500 વર્ષ બાકી રહ્યો અને એમાંથી 4,500 વ્યતીત થયો, ત્યારે કળિયુગની પવિત્ર ભૂમિ પર એ બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થશે, એવું કબીર સાહેબ કહે છે. જો કબીર સાહેબને કોઈ માનવા વાળા હોય તો એ પ્રમાણે કબીર સાહેબે જે સમય આપ્યો હતો એ સમય થયે આજે 400 વર્ષ થયા છે અને એ ભરતખંડની આ પવિત્ર ભૂમિ પર બુદ્ધ નિષ્કલંક અવતાર તરીકે આ સંસારમાં જાહેર થઈને આજે આપણે આ છઠ્ઠા દિવસની અંદર એની લીલાને આપણે સાંભળી રહ્યા છીએ. હવે જે વાત જે લીલાનું આપણે સાંભળવાની છે એ કોની છે? શાસ્ત્રોના આધારે આપણે નક્કી કર્યું કે બુદ્ધ નિષ્કલંક અવતાર સ્વામી શ્રી પ્રાણનાથજી આ સંસારમાં આયા છે, એની આ લીલા છે. તો એ લીલાની શરૂઆત થાય છે. શરૂઆત એની ક્યાંથી થાય છે એ આપણે જોવાનું છે. સુંદર સાહેબજી, આજનો વિષય છે મહાકારણ. કારણ અને મહાકારણ બે શબ્દો છે. કોઈ નાનું કારણ હોય, કોઈ મોટું કારણ હોય. આ બ્રહ્માંડ બન્યું છે એનું કારણ કંઈક ઘટ્યું છે. એવી તો શું ઘટિત ઘટના ઘટી જેથી કરીને આ બ્રહ્માંડ બન્યું, અને આ બ્રહ્માંડમાં આ વાણી આવી. આ વાણી કોના માટે આવી છે? આજ દિવસ સુધી એ પરમાત્મા સંસારમાં નથી આવ્યા છે, તો એવી તો શું ઘટિત ઘટના ઘટી, એવું તો શું કારણ બન્યું કે એમણે આ સંસારમાં આવવું પડ્યું? કોઈ કહે છે ભાઈ પરમાત્મા તો યુગે યુગે આવે છે. હા, ગીતાજીમાં છે શ્લોક, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજાનયમ. છે ભાઈ યુગે યુગે, પણ એ યુગે યુગે આવવા વાળા કોણ છે? અસુરોનો નાશ કરવા વાળા કોણ છે? અને આજે જે આયા છે અજ્ઞાનતાનો નાશ કરવા માટે આયા છે. એ આવતા હતા એ અસુરોનો નાશ કરવા માટે, અને આજે જે આયા છે બુદ્ધ નિષ્કલંક અવતાર થઈને એ અજ્ઞાનતાનો નાશ કરવા માટે આયા છે. કઈ અજ્ઞાનતા? કે જે વેદોની અંદર આપવામાં આવેલા પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન આજ દિવસ સુધી કોઈ ન કરી શક્યું. કે કાશી કદમોશી કશ્યાશી કા નામસી, હું કોણ,
ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, આ સંસાર બનવાનું પ્રયોજન શું છે, એનું કારણ શું છે, આજ દિવસ સુધી આ સંસારમાં એનો કોઈ જવાબ ના આપી શક્યો. એ અજ્ઞાનતા દૂર કરવા માટે બુદ્ધ નિષ્કલંક અવતાર આ સંસારમાં જાહેર થયો છે. આજે એનું આપણે કારણ જોવાનું છે. તો અબ કહો ફેર કે સુંદર સાજી, હવે હું શરૂઆત મૂળ વસ્તુ જે છે ને એની કે વાત કરું છું. મૂલ મિલાવે કી પિતક. જૈન સુંદર સાજી, મૂળ મિલાવો એક આપણા માટે નવો શબ્દ છે. કોઈને પ્રશ્ન થાય કે મૂળ મિલાવો છે શું, એ મૂળ મિલાવો ક્યો આયો, એ મૂળ મિલાવામાં કોણ કોણ રહે છે, અને એ મૂળ મિલાવાની અંદર એવી તો ઘટિત ઘટના ઘટી જેથી કરીને આ બ્રહ્માંડમાં આપણે આવવું પડ્યું. સુંદર સાજી, ધ્યાન બીજે ના આપતા, ધ્યાનથી સાંભળજો. જો સાંભળવું હશે ધ્યાનથી તો તમારા જે નેત્રો છે, આંખો, એવું કહેવાય કે શ્રોતાએ જે કોઈ વક્તા હોય એ વક્તાના આંખોની ની અંદર આંખો પરોવીને ચર્ચા સાંભળવી જોઈએ. કેમ? આંખો એ સાંભળવાનું કામ કરે છે. કે જે તમે દ્રશ્ય જુઓ છો એની પ્રત્યે તમારું દ્રષ્ટિ કેન્દ્રિત થાય છે. જ્યાં સુધી દ્રષ્ટિ કેન્દ્રિત નહીં થાય ત્યાં સુધી આ ચર્ચા સાંભળવામાં રસ નહીં જાગે. અર્જુનની પરીક્ષામાં અર્જુનને પૂછવામાં આવ્યો કે અર્જુન તને શું દેખાય છે? અર્જુને તો બહુ સરસ જવાબ આપ્યો, પણ એ પેલા ભીમને પૂછવામાં આવ્યું ત્યારે ભીમે કેવો જવાબ આપ્યો કે ગુરુજી મને તો બધું જ દેખાય છે, તમે કહો તો આખો વડ જ ઉપાડ લો તો આ આંખ ફોડવાની જ મટી જાય કે. પણ અર્જુનને પૂછવામાં આવ્યું કે મને પક્ષીની આંખ દેખાય છે, શું અર્જુનને વડ નતો દેખાતો? અર્જુનને વડ દેખાતેલો, પણ એને દ્રઢ સંકલ્પ કરેલો એ આંખને વિધવાનો. આપણો પણ સંકલ્પ હોવો જોઈએ કે ન જાણે કેટલી વાર, અસંખ્ય વાર હું જન્મ્યો છું, હું મર્યો છું, અસંખ્ય વાર માતાના ગર્ભની અંદર જઈને આવ્યો છું. હવે મારે માતાના ગર્ભની અંદર નથી જવું, મારે જન્મવું નથી, હવે મારે મરવું નથી, મારે આત્માનું કલ્યાણ કરવું છે. એટલા માટે પરમાત્માની વાણી મારે સાંભળવી છે. એ પરમાત્માની વાણીને મારે જીવનમાં ઉતારવી છે, જેથી કરીને આ માયાની ઝંઝોટોમાંથી હું બહાર નીકળી જાઉં, આ દાવાંગણીમાંથી હું બહાર નીકળી જાઉં અને સદા સદાને માટે પરમાત્માના ધામની અંદર અખંડ સુખ, શાંતિ અને આનંદની અંદર હું એની અંદર ઓતપ્રોત થઈ જાઉં. સુંદર સાચી, કરી લો આવો સંકલ્પ. બાકી તો આ જન્મમાં જે ઝંઝટો છે ને, ફરીના જન્મમાં બીજી ઓર ઝંઝટો આવશે. કેમ? જેમ જેમ જન્મો થતા જાય છે તેમ તેમ સુંદર સાજી અંદર રહેલા જે સંસ્કારો છે એ સંસ્કારો સુંદર સાજી મેમરી ભરાતી જાય છે, અને પછીના જન્મની અંદર એ તમારા સંચિત જે કર્મો છે ને એ કર્મો તમને અધોગતિના પંથે લઈ જાય છે, તમને જન્મ મરણના ચક્કરમાં ખેંચી જાય છે. માટે આજે રતનજીના અને ભગવાનજીના મુવારાની અંદર પાર બ્રહ્મ પરમાત્મા આજે કહી રહ્યા છે કે હે દુનિયા વાલો, જો અખંડ મુક્તિ જોઈતી હોય, જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળી જવું હોય તો કોઈ પૈસા નહીં ખર્ચવાના, કોઈ જપ તપ યોગ સાધના, કોઈ પરિક્રમા નહીં, ઉગાડા પગે કહે જવાનું નહીં. સુંદર સાજી, કોઈ બાધા નહીં, કોઈ નાળિયેર નહીં, કોઈ શ્રીફળ નહીં, મફતમાં મુક્તિ આપવા માટે આયા છે. મફત. સુંદર સાજી, મફતમાં કોણ ના લઈ શકે? જો મફતમાં વસ્તુ મળતી હોય સુંદર સાજી, જો અણકોટ લૂંટાતો હોય તો પડાપડી કેમ ના થાય? પણ સુંદર સાજી, કદાચ એ પરમાત્મા સાથે આપણો સંબંધ ના હોય, એ પરમાત્માની આપણી પર મહેર ના હોય ને તો ખરેખર ભલે અંકોટ લૂંટાતો હોય પણ સુંદર સાજી એ આપણે ના લઈ શકીએ, એનો એક કણિકો આપણને ના મળી શકે. ગઈકાલે ઉમાની વાત કરેલી ને કે જ્યારે બેહદનું જ્ઞાન ચાલુ થયું તો ઉમાજી ઊંઘી ગયા. કેમ ઉમાજી ઊંઘી ગયા? ઉમાજીના નસીબમાં આ જ્ઞાન નતું, પણ આપણા નસીબમાં છે. સુંદર સાજી, વિચાર કરો.
14 બ્રહ્માંડની માલકીનું માનક નસીબમાં જ્ઞાન ના હોય, એ જ્ઞાન આજે આપણને પરમાત્મા આપી રહ્યા છે કે જીવ, તું અનેકવાર જન્મ મરણના ચક્કરમાં જઈને આવ્યો છું, બસ હવે તું મારા જ્ઞાનને તું તારા જીવનમાં ઉતાર લે. તો એ મૂળ મિલાવો જે છે સુંદર સાજી, મૂળ મિલાવો આવ્યો કયો? આ મોટો પ્રશ્ન છે. જો મૂળ મિલાવવાની વાત કરીએ સુંદર સાજી, ન અસતમ આસિતમ ન સતમ આસિતમ ન તદાનીમ આસિતમ ન વ્યોમ રજ પરોયતમ. ન સત્ય હતું ન અસત્ય હતું, ન રજ કે તો ન પરમાણુ હતા સુંદર સાજી, ન અણુ હતા. ત્યારે આ મોહ સાગર એક શું હતું? આ માયા શું છે? એ ક્યો હતી? કઈ રીતે આ ઉત્પન્ન થયું? આ કોને ઉત્પન્ન કર્યું? સુંદર સાજી, એ વાતો એ કરવામાં આવી છે. સુંદર સાજી, વાણીમાં લખ્યું છે કે હદ પાર બેહદ, બેહદ પાર અક્ષર અને અક્ષર પાર વતન. સુંદર સાજી, ધ્યાન આપજો, મૂળ મિલાવો કયો આવ્યો છે એ તમને બતાવું છું. હદ કેતો આ 14 બ્રહ્માંડ, અહીંયા આગળ નકશો આપવામાં આવ્યો છે, 14 બ્રહ્માંડ બતાવવામાં આવ્યું છે, જેને ક્ષર બ્રહ્માંડ કહેવામાં આવે છે. એ હદ જે છે એ હદને આપણે નિરાકાર પણ કહી શકાય, નિરંજન પણ કહી શકાય અને શૂન્ય પણ કહી શકાય. એ હદ છે, એ હદની પાર શું છે? બેહદ છે. એ બેહદ ભૂમિકા જે છે એ અક્ષર જે છે કે મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર અવ્યાકૃત, સબલિક, કેવલ અને સત કેવલ જે બેહદ ભૂમિકાની અંદર આવેલા છે, જેને અક્ષરના અંતસ્કરણ કહેવામાં આવે છે. એ અક્ષર હદ પાર બેહદ, અને જે અક્ષરના જે 4 ચતુષ્પાદ છે એની આગળ શું છે? અક્ષર આવેલું છે. અક્ષરધામ અને અક્ષર પુરુષોત્તમ, અક્ષર બ્રહ્મ કહેવામાં જેને આવે છે તે. સુંદર 7, આજ દિવસ સુધી હદની પાર કોઈ જઈ શક્યું નથી, તો બેહદની વાતો કોણ બતાવી શકે? આજ દિવસ સુધી જે કોઈ બહોત દોડી તો શૂન્ય સુધી આડી આઈ નિરાકાર પાર. નિરાકારની અંદર જઈને હર કોઈ એમાં સુંદર સાજી મસ્ત બની ગયા, નિરાકારને પરમાત્મા માની બેઠ્યા. કેમ? આગળનો કોઈને રસ્તો ન મળ્યો. કેમ ન મળ્યો? ન મળવા પાછળનું કારણ છે કે વેદ, પુરાણ, શાસ્ત્રો, ભાગવત, બાઇબલ, કુરાન એ તમામે તમામ જે જ્ઞાન છે ને એ તમામે તમામ જ્ઞાન એ સપનાની બુદ્ધિનું જ્ઞાન છે, અને સપનાની બુદ્ધિનું જ્ઞાન હોવાને કારણે સપનાની બહાર કોઈ જઈ શક્યું નથી. અક્ષર બ્રહ્માંડ જે બન્યું છે, એ અક્ષર બ્રહ્માંડ એ પણ કોઈનું સપનું છે. એ સપનું હોવાને કારણે સપનામાં જે જ્ઞાનની ઉત્પત્તિ થઈ એ સપનાના જ્ઞાનથી કોઈ નિરાકારની પાર ન જઈ શક્યું. તો હદ પાર બેહદ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન, જેને અક્ષરાતીત કહેવામાં આવે છે. ગીતાજીનો 15મો અધ્યાય 16મો અને 17મો શ્લોક ખોલીને જોઈ લેજો. 3 પુરુષની વિવેચના આપવામાં આવી છે. મૂળ મિલાવો કયો આવ્યો આપણે ખબર પડી જશે. તો એ ગીતાજીના 15મા અધ્યાયની અંદર 16મો અને 17મો શ્લોક કહે છે કે 22મો પુરુષ લોકે 2 પુરુષ છે, ક્ષર અને અક્ષર. 22મો પુરુષ લોકે ક્ષર અક્ષર એવચ ક્ષર ક્ષરવાણી ભૂતાની. ક્ષર બ્રહ્માંડ જે છે એ પ્રકૃતિ 3 ગુણોને આધીન છે. એ બને છે અને એ મટે છે. ક્ષર ક્ષરવાણી ભૂતાની. કુટસ્થ અક્ષર, કુટસ્થ કે તો અખંડ, કુટસ્થ અક્ષર, અક્ષર જે છે એની પાર જે બીજો પુરુષ જેને કહેવામાં આવે છે એ અખંડ છે.
એ અવિનાશી છે. એ બે પુરુષની વાત કરવામાં આવી ને કે દ્વાવીમો પુરુષ લોકે ક્ષર અક્ષર એવચ ક્ષર ક્ષરવાણી ભૂતાની કુટસ્થ અક્ષર તે ઉચ્યતે. હે અર્જુન, ક્ષર અને જે અક્ષર છે એ ક્ષર એ ક્ષરવાણી ભૂતાની છે, અક્ષર એ કુટસ્થ છે, તેમ છતાં એ પરમાત્મા નથી. ઉત્તમ પુરુષ તે અન્ય. હે અર્જુન, ઉત્તમ પુરુષ જે ક્ષર પુરુષ છે, જે અક્ષર પુરુષ છે, એના કરતો જે ઉત્તમ છે, જેને પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે સુંદર સાજી, ઉત્તમ પુરુષ તે અન્ય કે હે જે અક્ષરાતીત છે, ક્ષરથી પરે, અક્ષરથી પરે અક્ષરાતીત, એને જ એક પરમાત્મા કહેવાને લાયક છે. હે અર્જુન, તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત. અર્જુન, તું એ અવિનાશી પૂર્ણ બ્રહ્મ પરમાત્માના શરણમાં જા, તને મુક્તિ મળી જશે. એ અમે નથી કહેતા, એ ગીતાજીમાં લખ્યું છે ભાઈ. તો એ અક્ષરાતીત ધામની વાત ગીતાજીમાં પણ બતાવવામાં આવી છે. ગુરુ નાનક પણ કહે છે કે અક્ષર સે પરે અક્ષર સે પારા, વહી પુરુષ કા કરો વિચારા. કયા પુરુષની વાત કરવામાં આવી છે? પછી આપણે શરીરને અક્ષર માનીએ, જીવને અક્ષર માનીએ અને આત્માને અક્ષરાતીત માનીએ. ભાઈ કયા શાસ્ત્રોમાં લખ્યું છે? જો આ શરીરને તમે અક્ષર માનતા હોય, જીવને અક્ષર માનતા હોય, આત્માને અક્ષરાતીત માનતા હોય, તો કબીર સાહેબ કહે છે કે પિંડ में होता तो मरता ना कोई, અને બ્રહ્માંડ में होता तो देखता सब कोई. પિંડ, બ્રહ્માંડ, પિંડ અને બ્રહ્માંડ થી દોષે ન્યારા, કહત કબીરા સોઈ સાઈ હે અમારા. પિંડ અને બ્રહ્માંડ થી ન્યારા છે ભાઈ પરમાત્મા. દુનિયા આજે અક્ષર બ્રહ્માંડ ની અંદર પરમાત્માને ખોજે છે. આ બ્રહ્માંડ ની અંદર પરમાત્મા નથી. તો એક ક્ષર, અક્ષર અને અક્ષરાતીત ની જે વાત કરી છે, એ અક્ષરાતીત ધામ ની અંદર સુંદર સાજી દિવ્ય બ્રહ્મપુર ધામે વ્યોમની આત્મા પ્રતિષ્ઠિતમ સુંદર સાર. કેટલી વાત કરવામાં આવી છે. આદિત્ય વર્ણ તમસ પરાસ્ત. પરમાત્મા એ આદિત્ય વર્ણ, સૂર્ય, અસંખ્ય સૂર્યનો તેજોમય પ્રકાશ વાળા છે. પણ કેવા છે? તમસ પરસ્ત, અજ્ઞાનતાથી પરે છે, આ સંસારથી પરે છે. તો સમજો, આ સંસારથી પરે છે તો મૂળ મિલાવો કયો આયો? સ્વર્ગમાં આયો, વૈકુંઠમાં આયો. ભાઈ સ્વર્ગ ને વૈકુંઠ ક્ષર ક્ષરવાણી ભૂતાની. યોગેશ્વર શ્રી કૃષ્ણ ખુદ કે છે, ભાગવતમાં લખ્યું છે કે 4 પ્રકારના પ્રલય. અમે આપેલા પ્રશ્નોનું સમાધાન થશે, જોજો પેમ્પલેટમાં વાંચજો સુંદર સાચી. 4 પ્રકારના પ્રલય છે. 4 પ્રકારના પ્રલયની અંદર જ્યારે મહાપ્રલય થશે ને, તો મહાપ્રલયની અંદર સુંદર સાચી ક્ષર બ્રહ્માંડ, જેને આપણે વિરાટ સ્વરૂપ તમે જે માનો છો ને, એ વિરાટ સ્વરૂપનો નાશ થઈ જવાનો સુંદર સાચી. ત્યારે કોણ અખંડ દરબાર? ત્યારે અખંડ કોણ છે? એ અક્ષરાતીત છે, એ પૂર્ણ બ્રહ્મ છે, એ પરમ ધામની અંદર સુંદર સાચી, એ રંગ મહોલની અંદર, રંગ મહોલની પ્રથમ ભૂમિની અંદર મૂળ મિલાવો આવ્યો છે. આ સંસાર રૂપી જે વૃક્ષ છે ને સુંદર સાચી, એના મૂળ કઈ છે? ઉપર છે. એની શાખાઓ, એનું થડ ઊંધું છે સુંદર સાચી. ભાગવતની અંદર બતાવેલું છે. આ સંસાર રૂપી વૃક્ષ બતાવવામાં આવ્યું છે કે જેનો મૂળ કઈ છે? ઉપર છે, અને એની ડાળીઓ, એના પાન લતાઓ નીચે છે સુંદર સાચી. તો પરમધામ ક્યો અગર આયુ સુંદર સાજી? અક્ષર से परे अक्षर से पारा, वही पुरुष का करो विचारा. એ પરમ ધામ ની અંદર કોણ રહે છે? પરમાત્મા અને એની આત્માઓ. પરમાત્મા એની રૂહો, એની અંગનાઓ સુંદર સાજી ત્યો આગળ રહે છે. તો એ મૂળ મિલાવવામાં શું થાય છે? जैसी आज्ञा धनी की. છે ને, એ મૂળ મિલાવે કે બીતક જે છે, મહામતીની આત્મા કે છે કે મારા ધણીની આજ્ઞાથી કે છે सो बातें गुजरात. છે ને સુંદર સાજી. આ મહાન વાતો છે, મૂળ મિલાવવાની અંદર થયેલી વાતો. અને આ સંસારમાં આ રાજ્ય આપણને કહી રહ્યા છે વાતો કેવી છે? મહાન વાતો છે. નાની સરખી વાત નથી.
આ ગપ ગપોલો નોય ભાઈ. આના માટે તો હિમાલયની કંદરાઓમાં બેઠા છે ઋષિ મુનિઓ. અને એ ઋષિ મુનિઓ એટલું બધું તપ કર્યું છે, એટલું બધું તપ કર્યું છે. કોઈ કે કેટલું કર્યું ભાઈ? તો એમને એટલું બધું તપ કર્યું ને, કેટલું કે આ માથાના વાળ જે છે ને એ જમીન પર આવી ગયા. કોના માટે? આત્માના કલ્યાણ કરવા માટે, ભવસાગર પાર થવા માટે, આ વાણી માટે. સુંદર સાચી માતાના વાળ જમીન પર આવી ગયા. ભાઈ સ્વાભાવિક છે, 12 મહિના તમે વાળ ના કપાવો તો માથાના વાળ જમીન પર આવી જાય. સુંદર સાચી, એ તો સ્વાભાવિક છે, આવી જાય. પણ આંખોની જે પલકો છે ને, આંખોની પલકોના વાળ જમીન પર જો આવી ગયા હોય તો એ કેટલા વર્ષો, કેટલા સાલથી બેઠા છે. પક્ષીઓએ માથાની અંદર, વાળની અંદર માળા કર્યા, એમાં ઈંડા મૂક્યા, ઈંડા સેવાઈ ગયા, બચ્ચા થયા અને બચ્ચાને પોખો આવી, બચ્ચાઓ પણ ઉડી ગયા. પણ એ યોગીઓની સમાધિઓ આજે પણ હિમાલયની અંદર બેઠા છે, નથી ઉડી. એવા નથી ઉઠ્યા. કેમ? એમને મળ્યું નથી. શોધ માટે બેઠા છે, લેવા માટે બેઠા છે. આજે આપણને મળી રહ્યું છે કે મૂળ મિલાવો કયો આવ્યો. તો એ જે વાતો છે બુજરક છે, મહાન છે ભાઈ. એ મહાન વાતોની આપણે વાત કરવાની છે. કે છે पहले मूल अद्वैत में, पहले मूल अद्वैत में. सुंदर साची. द्वैत અને અદ્વૈત, દ્વૈત, અદ્વૈત અને મૂળ અદ્વૈત, ત્રણ શબ્દો છે અહીંયા. મૂળ અદ્વૈત એ સ્વલીલા અદ્વૈત છે. દ્વૈત કોને કહેવાય? કે દ્વૈતમાં બે છે. સુંદર સાચી. કે જો અગર એકદિલી ના હોય, વાહિદત ના હોય, જો અગર અસત, જડ અને દુઃખ એટલે કે પરમાત્માના જે ગુણધર્મો છે, સત, ચિત અને આનંદ જે છે, એનાથી વિપરીત જ્યારે ગુણો હોય ત્યારે સમજવું એને દ્વૈત કહેવામાં આવે છે. આપણે જે બ્રહ્માંડની અંદર જે બેઠા છીએ ને, એ બ્રહ્માંડ કેવું છે? દ્વૈત બ્રહ્માંડ છે. અહીંયા આગળ 5 જણને ભેગા કરવામાં આવે અને પહોંચીને એક જ ટાઈપની બનાવેલી ચા આપવામાં આવે ને, તો પહોંચીને પૂછવામાં આવે તો સ્વાદ કેવો હોય, તો પહોંચીનો સ્વાદ શું કે છે? ભાઈ જુદો જુદો જ કે છે. કેમ કે છે? એ દ્વૈત ભૂમિ છે ભાઈ. પણ એકને જેવો સ્વાદ આવ્યો બીજાને સ્વાદ નથી આવતો. એકની સાથે કરેલી લીલામાં જે આનંદ, સુખ, શાંતિ મળે છે, કહેવાથી, સાંભળવાથી બીજાને નહીં મળે એ દ્વૈત ભૂમિની અંદર. પણ જે સ્વલીલા અદ્વૈત જે છે સુંદર સાજી, કે એકને વાત કરવામાં આવે કે આજે આ રમત રમ્યા, તો એ રમતમાંથી મળેલો આનંદ, સુખ, શાંતિ એ સાંભળવાથી બીજી સખીને થઈ જાય છે, બીજી ગોપીને થઈ જાય છે, બીજી અંગનાને થઈ જાય છે. એ છે પરમધામ. સુંદર સાચી. એટલા માટે ધම්બસાડા કરવાના પરમધામ જવા માટે. તાકે શા માટે કોશ્યો કૂટો છો, ચુકાન ન કરા તોડો છો ભાઈ? એમને એમ નથી અમે બે લઈને વળ્યા કે પરમધામમાં જ્યાં પછી આ સંસારમાં પાછું આવવું પડતું નથી. આ સંસારમાં સુંદર સાચી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, ઈર્ષ્યા સુંદર સાચી. પરમધામની અંદર સુંદર સાચી આનંદ ही આનંદ, સુખ ही સુખ. સુંદર સાચી પ્રેમ ही પ્રેમ. તો આ દ્વૈત ભૂમિ છે. તો અદ્વૈત કોને કહેવાય? જે હદ છે એ દ્વૈત છે. કેમ? કે જે પરમાત્માના ગુણોથી વિપરીત છે. પણ દ્વૈત ભૂમિ એવી છે કે દ્વૈત ભૂમિ એ અક્ષરના ચતુષ્પાદ મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર, એને અદ્વૈત ભૂમિ કહેવામાં આવે છે. તો અગર દુઃખ નું નામ નિશાન નથી, પણ એનાથી પરે જે છે સ્વલીલા અદ્વૈત, અક્ષર બ્રહ્મ જે છે ને, અક્ષર બ્રહ્મ જે લીલા કરે છે એ સ્વલીલા અદ્વૈત નથી.
એ અક્ષરાતીતના આદેશથી અસંખ્ય બ્રહ્માંડો બનાવે છે અને મટાડે છે, એટલા માટે એને અદ્વૈત કહે છે. જ્યારે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમધામની અંદર જે લીલા કરે છે એ પોતાના મનથી, પોતાના વિચારથી કરે છે, એટલા માટે એને સ્વલીલા અદ્વૈત કહેવામાં આવે છે. તો એ વાત કરી છે કે પહેલે મૂળ અદ્વૈત में भूम जहाँ इशक ભોમ જહા ઈશ્ક. જે સ્વલીલા અદ્વૈત છે ને એ ભૂમિ ઈશ્કની બનેલી છે. ઈશ્ક એટલે પ્રેમ. સુંદર સાચી. પ્રેમમાં દુઃખ હોય ક્યારેય ના હોય. સુંદર સાચી. પ્રેમમાં આનંદ હી આનંદ હોય. પરમ ધામ એક એવું ધામ છે કે પરમ ધામના રજે રજની અંદર, કણે કણની અંદર પ્રેમ ભરેલો છે. કેમ કે પરમ ધામની અંદર રેતીનો કણ એ પણ પરમાત્માનું સ્વરૂપ છે. દેખાવમાં તમને રેતીનો કણ લાગે, પણ હકીકતમાં એ કોણ છે? પરમાત્માનું સ્વરૂપ છે. એટલા માટે એને સ્વલીલા અદ્વૈત કહેવામાં આવે છે. પરમ ધામના જે ભૂમિ છે, જે જમીન છે, એ જમીનના રજે રજની અંદર સુગંધ ભરેલી છે. સુંદર સાચી. અને આપણે અહીંયા આગળ એકદમ વિપરીત છે આ ભૂમિ. પરમ ધામના રજે રજની અંદર સુંદર સાચી ઈશ્ક છે. પરમ ધામના રજે રજની અંદર સુંદર સાચી સ્વયં પરમાત્મા બિરાજમાન છે. એમાંથી સુગંધ આવે છે અને એકે એક ચીજ એ નરમ છે. સુંદર સાચી કોમલ છે. એકે એક ચીજની અંદર સુંદર સાચી એટલું સૌંદર્ય ભરેલું છે, એટલું સૌંદર્ય ભર્યું છે. સુંદર સાચી પુરાણ સંહિતામાં લખ્યું છે કે પરમ ધામની રેતીનો એક કણ આ સંસારમાં લાવવામાં આવે ને તો આ બ્રહ્માંડના કરોડો સૂર્ય સુંદર સાચી એની તુલના નથી કરી શકતા. સ્વયં પ્રકાશિત છે. ગીતાજીમાં કહ્યું ને કે જો સૂર્ય, ચંદ્ર અને તારા પ્રકાશી શકતા નથી એવું મારું પરમધામ છે. એ પરમધામની વાતો સુંદર સાચી છે. અમે તો શાસ્ત્રોમાં લખેલી વાતો કહેવા માટે આયા છીએ, પણ તમારા પલ્લે ના પડતી હોય તો અમે શું કરીએ? સુંદર સાચી. તમને એવું લાગે કે અમારો વિરોધ કરે છે. અમે શા માટે વિરોધ કરીએ ભાઈ? કોઈ શાસ્ત્રનો વિરોધ કરીએ ને તો સમજો અમે પરમાત્માનો વિરોધ કર્યો સમજો. કોઈ પરમાત્માનો વિરોધ કરે અને જેને પરમાત્માનો વિરોધ કર્યો સુંદર સાચી સમજી લો, રાવણે કર્યો, કૌરવોએ કર્યો, સુંદર સાચી કર્યો ને, એમનું શું થયું? પતન થઈ ગયું. થઈ ગયું પતન. તો અમારું ના થઈ જાય? અમારું પણ થઈ જાય. સુંદર સાચી અમે તો સત્યને જાહેર કરવા માટે આ ગામની અંદર આયા છીએ. સત્યને બતાવવા માટે આયા છીએ. ले सको सो लीजियो, फिर ऐसा ना आवे अवसर. सुंદર સાચી. પછી આ અવસર નહીં આવે. આયો છે એનો ઉપયોગ કરી લો. સુંદર સાચી કે છે તો માટે એ જે પરમધામ છે એ બોમ જહા ઈશ્ક. હવે સુંદર સાચી જો અગર ઈશ્ક ही ઈશ્ક જ ભરેલો હોય તો વેચવાનું શું હોય? તો કોઈ ચીજ નથી. દરેક કને કણની અંદર, રજે રજની અંદર ઈશ્ક હોય તો અગર કદાચ કોઈ ઝઘડો થાય તો શોનો થાય? ઈશ્કનો જ થાય ને. ઈશ્ક એટલે પ્રેમ. સુંદર સાચી પ્રેમ સિવાય કશું છે જ નહીં. તો કદાચ ઝઘડો થાય, ઝઘડો ના કહેવાય એને. હું તને વધારે પ્રેમ કરું છું, તું મને વધારે પ્રેમ કરે છે, તું મને ઓછો કરે છે, એવી વાર્તાલાપ થાય. સુંદર સાચી તો એ ઈશ્ક જહા બોમ तहाँ प्रेम रबद में, તહા પ્રેમ રબદ में. સુંદર સાચી પ્રેમનો રબદ એટલે વાદ વિવાદ થયો. સુંદર. આમ તો હકીકતની અંદર પરમધામમાં વાદ વિવાદ થાય જ ના. વાદ વિવાદ થાય એને પરમધામ પણ ના કહેવાય. પણ આ તો લીલા સ્વરૂપે શબ્દ વાપરવામાં આવ્યો છે કે આપણને આપણા ધણી આ કાળ માયાનું બ્રહ્માંડ, જે દુઃખ રૂપી બ્રહ્માંડ છે ને, એ દુઃખ રૂપી બ્રહ્માંડ આપણને બતાવવા માંગતા હતા. એ લાલચ આપવા માટે સુંદર સાચી એમને આ ઉપજાયું છે કે છે भया हुक्म हक, અને ભયા હુકમ હક. એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ
પરમાત્માના હુકમથી કે થયું છે यह खेला देखन की એક ખેલ દેખણ કી સુંદર સાચી ઈશ્ક રવદ શું છે કે ભાઈ રાજી શ્યામાજી અને સખીઓ જે હોય એની વચ્ચે થાય ને રાજી કે છે કે મારો પ્રેમ વધારે રાજી કે તો પરમાત્મા પરમાત્મા કહે છે કે હે સખીઓ મારો પ્રેમ વધારે છે શ્યામા મહારાણી કહે છે કે ના ભાઈ પ્રેમ મારો વધારે છે સખીઓ કહે છે ના શ્યામા મહારાણી રાજી તમારો પ્રેમ વધારે નથી પ્રેમ અમારો વધારે છે હવે એની કમ્પેરિઝન કરવી ભાઈ કોનો પ્રેમ વધારે છે તો ઈશ્કની ભૂમિમાં શક્ય ખરું એ શક્ય નથી તો એ શક્ય નહીં હોવાને કારણે એ બતાવવા માટે એની કમ્પેરિઝન કરવા માટે એની તુલના કરવા માટે કે કોનો પ્રેમ વધારે છે એ જાણવા માટે એવી તો કોઈ કારણ કારજ બનાવવું પડે અને એવી કોઈ જગ્યા નક્કી કરવી પડે કે જેથી કરીને કોનો પ્રેમ વધારે છે અને કોનો પ્રેમ ઓછો છે એનું પરિણામ આવે સુંદર સાહેબજી તો એ વાત કે ઈષ્ટ રબદની છે इच्छा उपजाई दोए ઈચ્છા ઉપજાઈ दोए पहले हक्के दिल में लिया पीछे आई मोहे नूर ता पीछे हादी रूहन को ये मिल हुआ जहूर पहले हक्के दिल में लिया સુંદર સાજી પરમધામની અંદર જે સખીઓ છે જે શ્યામાજી છે એને ક્યારેય કોઈ ઈચ્છા થતી જ નથી કેમ કે પરમધામ એ પૂર્ણ છે અને જ્યારે પૂર્ણ હોય તો સુંદર સાજી પૂર્ણ હોય તો એમાં કોઈ ઉણપ હોય ખરી તો નથી તો ક્યાંથી કોઈ ઈચ્છા થવાની છે પણ એ કારણ કારજ ખુદ પરમાત્મા બનાવે છે કે પહેલે હક્કે દિલ में लिया પરમધામની અંદર વાહેદત છે કે જે વિચાર મને આવે કદાચ તો એ વિચાર તમામે તમામ પરમધામમાં જે કોઈ હોય ને બધાને આવી જાય જે સુખ એક સખીને મળે એ તમામે તમામ સુખ બધી સખીઓને મળી જાય જો પરમાત્મા વિચાર કરે તો એ વિચાર શ્યામા મહારાણીને આવી જાય એ જ વિચાર સુંદર સાજી એ સખીઓને આવી જાય કેમ કે પરમધામમાં જે તન છે એ પણ ઈશ્કનું છે જે મન છે એ પણ ઈશ્કનું છે તમામે આગળ વાત કરી દીધી છે એને વધારે છનાટ કરવાની જરૂર નહીં રજે રજની અંદર છે ઈશ્ક તો શું સુંદર સાજી એ એક દિલી છે વાહેદત છે એક વિચાર એક મન એક બુદ્ધિ એક ચિત્ત એક દિલ સુંદર સાજી જે સ્વયં રાજ્ય વિચારે છે એ જ વિચાર શ્યામાજીને આવે છે એ જ વિચાર સખીઓને આવે છે સુંદર સાજી તો એ કહેવામાં આવે છે પહેલે હક્કે દિલ में लिया पीछे आई मोहे नूर माहे नूर के तो अक्षर જેવો જ રાજ્ય વિચાર કર્યો તો એ જેવો વિચાર કર્યો તો અક્ષર ભગવાનને કયો વિચાર આવ્યો અને સખીઓને કયો વિચાર આવ્યો કે છે अक्षर और संयन को જેને અક્ષર અને સંયન કો સંયન કે તો પરમધામની આત્માઓ અને અક્ષર કે તો મેં વાત કરી તે અક્ષર બ્રહ્મ એ અક્ષર બ્રહ્મ નું કામ તમે જાણો છો कोट ब्रह्मांड नजरों में आवे खिन में देख के पल में उड़ावे ये अक्षर ब्रह्म छे ये अक्षरातीत नु सत्तानु स्वरूप छे ये अक्षरातीत नु सत्तानु स्वरूप छे अक्षर भगवान पुराण संहिताમાં આનું વર્ણન આપવામાં આવ્યું છે કે અક્ષર ભગવાન દરરોજ સવારે 7:30 વાગે પરમધામના ચાંદની ચોકમાં રહીને એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન કરે છે પણ એ દર્શન તો કરે છે પણ ક્યારે એમને એ વિચાર્યું નતું કે ભાઈ આ સખીઓ કોણ છે અને એ સખીઓ સાથે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કેવી લીલા કરે છે કેમ નતું વિચાર્યું એનું પણ એક કારણ છે કે બે મણી હોય સુંદર સાજી એક
સફેદ હોય અને એક લાલ હોય. બંને મણીને જો ભેગા કરવામાં આવે તો સુંદર છે. લાલ મણી જે છે, લાલ મણી એ સફેદ રંગની અંદર એનો આભાસ દેખાય કે ના દેખાય? દેખાય. તો રાજ્ય એ ચિદઘન સ્વરૂપ કે પ્રેમનો ઈશ્કમય સ્વરૂપ હોવાને કારણે કે જ્યારે અક્ષર બ્રહ્મ સત્તાનું સ્વરૂપ છે પણ દર્શન કરવા જ્યારે જાય છે ત્યારે એ પ્રેમનું આવરણ એમની પર આવી જાય છે અને પ્રેમની મસ્તીમાં સુંદર સાજી એકી નજરે એ અક્ષરાતીતના દર્શન કરે છે. એટલે એમના માટે કોઈ બીજો ખ્યાલ જ નથી આવતો કે આ સખીઓ કોણ છે. પણ હવે કારણ કારજ બનાવવામાં આવ્યું છે. હવે કારણ કારજ બનાવવામાં આવ્યું છે. હવે અક્ષર માગણી કરવાના છે કે પહેલે હક્કે દિલ में लिया राज्य दिल में એ ઉપજાઈ હમારે ધની સો તો બાતે હે અતિ ઘણી સુંદર સાચી. રાજ્ય દિલમાં લીધું છે. આજે અક્ષર ભગવાન અને એ પરમધામની જે આત્માઓ છે એ સુંદર સાચી શું માંગે છે કે છે આદિ અનાદિ ફલ કહ્યો સોયા. આદિ અને અનાદિ સુંદર સાચી. અક્ષર બ્રહ્મે એ અનાદિની લીલા માગી. અનાદિ એટલે પરમ ધામની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાની આત્માઓ સાથે કઈ લીલા કરે છે એ લીલા જોવાની ચાહના અક્ષર બ્રહ્મને થઈ અક્ષરાતીતના હુકમથી. અને અક્ષર બ્રહ્મને ગોપીઓએ સખીઓએ જોયા. આજ દિવસ સુધી સખીઓ પણ એટલી બધી પ્રેમની અંદર મસ્ત હતી. એમને પણ ખબર નહીં કે અક્ષર બ્રહ્મ વિશે અમે કંઈક બોલીએ. અક્ષરધામને જોયેલું, અક્ષર ભગવાનને, અક્ષર બ્રહ્મને પણ જોયેલા સખીઓએ. પણ વિચાર ક્યારે કેમ ના વિચાર આવ્યો સુંદર સાચી કે આ સંસારની અંદર કોઈ દારૂડિયો દારૂ પીવે તો દારૂના મસ્તીની અંદર જ્યારે એને નશો ચડે ત્યારે એને કશું ભાન રહે ખરું? નથી રહેતું ભાન. આ તો તમને સમજાવવા માટે સુંદર સાચી કહું છું. તો આ પ્રેમની મસ્તીમાં સુંદર સાચી અષ્ટ પહોંચી 64 ઘડિયા તુહીના જ વિચારો જો આવતા હોય તો એ અક્ષર બ્રહ્મ કોણ છે કોઈ વિચારી શકે ખરું? પણ કારણ કારજ બનાવવામાં આવે છે. અને આ જે ઈશ્ક રબદ છે એ કારણ છે, મહાકારણ નથી. ઈશ્ક રબદ સુંદર સાચી ધ્યાનથી સાંભળજો. ઈશ્ક રબદ એક કારણ છે. મહાકારણ તો કયું છે? મહાકારણ ખુલાસા ગ્રંથની અંદર 17મું પ્રકરણ આપવામાં આવ્યું છે. એમાં કયું છે કે રૂહે બે નિયાસથી બીચ દરગાહ 12,000 ના સૂદ અરસ કી ના સાહિબી અપાર. હકીકતની અંદર ઈશ્ક રબદ કારણ નથી. મહાકારણ તો એ છે કે જેવી રીતે રાષ્ટ્રપતિ હોય અને રાષ્ટ્રપતિની પત્ની સુંદર સાચી. તો રાષ્ટ્રપતિની પત્નીની ગરિમા શું છે રાષ્ટ્રપતિને તો ખબર છે જ, પણ એને પત્નીને ખબર નથી. પણ જો એ પત્નીને રાષ્ટ્રપતિની પત્નીને રાષ્ટ્રપતિ સાથે લઈ જવામાં આવે તો ખબર પડે રાષ્ટ્રપતિની પત્નીને કે મારી પણ ગરિમા કેટલી છે અને મારા પતિ રાષ્ટ્રપતિની પણ ગરિમા કેટલી છે. એ ગરિમા બતાવવા માટે સુંદર સાચીએ મહાકારણ બનાવ્યું અને આપણને આ સંસારમાં લાયા છે કે મેરી રૂહો કો દેખાવું મેરી સુખ સાહિબી. પરમધામમાં આપણને ખુદની પહેચાન નથી, પરમધામની પહેચાન નથી, અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન નથી, અક્ષરની પહેચાન નથી અને મહાલક્ષ્મીની પહેચાન નથી. આ તમામ પહેચાન કરાવવા માટે એ મહાકારણ બનાવ્યું છે. અને એ મહાકારણ થકી આ બ્રહ્માંડની અંદર સુંદર સાચી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણને એ સુખ આપવા માટે મેર કા દરિયા દિલ में लिया સુંદર સાચી તારે એ રૂહોને ખેલ જોવાની ઈચ્છા થઈ. ત્યારે આપણને ખેલ જોવાનો ઈચ્છા થયો. રાજ્ય આપણને મેહર કરી છે અહીં લાવવા માટે. તો આ મેહર કહેવાય કે આપણે દુઃખ રૂપી બ્રહ્માંડની અંદર આયા છીએ. કેમ કે હવે દુઃખ શું છે એ ખબર પડશે તો તુલના થશે કે સુખ શું છે. અને આ બ્રહ્માંડની અંદર આયા પછી ખબર પડશે કે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા વગર આ સંસારમાં કોઈની તાકાત નથી કે અખંડ મુક્તિ પ્રાપ્ત કરી શકે. સુંદર સાચી એ બધી ગરિમા, એ બધું સુખ, એ લજ્જત, એ લાડ, એ પ્યાર આપવા માટે સુંદર સાચી મહાકારણ બનાવ્યું. અને એ
અક્ષર અને રૂહોને સુંદર સાજી એ ઈચ્છા ઉપજાઈ. અક્ષરને કઈ ઈચ્છા થઈ કે ભાઈ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે અનાદિ લીલા છે એ મારે જોવી છે. તમે કેવી પ્રેમની લીલા કરો છો એ મારે જોવી છે. અને સખ્યોએ કહ્યું કે અક્ષર બ્રહ્મ જે છે એ દુઃખ રૂપી બ્રહ્માંડો બનાવે છે. એ દુઃખ રૂપી બ્રહ્માંડ શું છે, દુઃખ શું છે એ અમારે જોવું છે. આ બે કારણો બન્યો કે છે તાકે તીન તકરાર કહે. તાકે તીન તકરાર કહે. સુંદર સાજી. હવે શું બન્યું કે ભાઈ અક્ષરે પરમધામમાં શું લીલા થાય છે એની માંગણી કરી. આપણે પરમધામમાં હતા તો આપણે શું માંગણી કરી કે અક્ષરનો ખેલ જોવાની માંગણી કરી. પણ રાજ્ય નિમિત્ત કારણ ન બને એટલા માટે રાજ્ય આપણને પાછું શું થયું કે સખ્યો તો જશો. એ દુઃખ રૂપી બ્રહ્માંડ છે. એ દુઃખ રૂપી બ્રહ્માંડ ની અંદર તમે જશો ને તો તમે તમને ભૂલી જશો અને તમે મને ભૂલી જશો અને તમે તમારા પરમધામ આ ઘરને પણ તમે ભૂલી જશો. તમે તો જશો તો તમે કોની પૂજા કરશો? बड़ों को दिए बताए कदीम से आगे से चली आई सुंदर साजी. पत्थर पानी आगनी तमे पूजा करशो. सुंदर साजी આજે હિન્દુ સમાજ કેટલો અધોગતિના પંથે જઈ રહ્યો છે. આજે હિન્દુ સમાજ પથ્થરને પરમાત્મા માનીને પૂજે છે. શાસ્ત્રો કે છે પથ્થર એ પરમાત્મા છે. કોઈની શ્રદ્ધા છે, કોઈનો વિશ્વાસ છે. એ શ્રદ્ધા અને વિશ્વાસને તોડવા અમે નથી આયા. પણ જડ હોય ને એ જડ ક્યારેય ચેતન ના થઈ શકે. આપણને તો પરમધામમાં પહેલેથી કહેલું કે મારી રૂહો તમે જે સંસારમાં જશો ને તમે પથ્થર પાણી આગની પૂજા કરશો કે છે. મૂળમાં વચન થયું રે મારા રાજનું સર્વે સિદ્ધ કરો છો રે. મૂળમાં વચન થયું રે મારા રાજનું. આપણે કેટલા ઉમળકા ભેર અમને દેખાડો ને દેશને કેવો સુખ દુઃખ છે ને કહેલું ને ત્યારે રાજ્ય કહેલું કે તમે પથ્થર પાણી રે અગાની પૂજશો ભટકી મરશો ભૂતળની મોય મૂળગર યાદ નહીં આવે. ઓહો તમે ભટકી મરશો અને તમે જાગૃત થયા પછી પણ કોઈને શોધવાનો પ્રયત્ન કરશો. તમે ગામ ગામ ભટકશો, તમે માઇક બોચશો, રોજ આજીજી કરશો. તમારી વાત સાંભળવા કોઈ સુંદર સાચી નહીં. આવા પાછળનું કારણ આ છે. પહેલે જ છે ભયા આ પ્રિન્ટ તૈયાર થઈને બનેલી છે કે જેનો હશે એને જ મળવાનું છે ફરી. સુંદર સાચી જેનું નહીં હોય સુંદર સાચી અહીં આવીને બેસશે ને તો કદાચ એના કોણ બીજે ફરતા છે, એનું મન બીજે ભટકતું છે. સુંદર સાચી કદાચ કોઈ પાક કર્યો હોય તો કે સારું અહીં આવ્યો છું પણ કે ગાયો પહેરી જશે થાય ને. સુંદર સાચી તો એ પથ્થર પાણી આગની પૂજા કરશો. સુંદર સાચી એ વાત કરવાની એક પાસાઈ અરસ हक की और दूसरा सो दिखलावने रूहों को पहले दिल में लिया हक. ये बात सुंदर साची कारण कारक के बनायु छे तो ताके तीन तकरार कहे. હવે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થાય છે એની વાત કરવામાં આવશે. तीन તકરાર એટલે કે ત્રણ બ્રહ્માંડમાં ત્રણ લીલાઓ સુંદર સાચી થવાની. તો સુંદર સાચી कि जे अक्षर ब्रह्म छे कोट ब्रह्मांड नजरों में आवे खिन में देख के पल में उड़ावे ए अक्षर भगवान नु काम छे. के जेवी रीते नाना नाना बाळको सुंदर साची ચોમાસાની ઋતુમાં તમે જો નાના નાના ઘર બનાવે છે પગ મૂકીને. અત્યારે તો એ રમતો બંધ થઈ ગઈ કારણ કે બધી રમતો મોબાઈલમાં આવી ગઈ. આપણે આ રમતો જોઈને આપણે આ કરેલી
કે ભાઈ નદી કિનારો હોય કે આવી કોઈ ચોમાસાની ઋતુ હોય તો બાળકો ભેગા થાય અને એ મકાન જે પગ મૂકીને આપણે ઘર બનાવતા અને પાછું પગ કાઢીએ એટલે ઘર સરસ, પણ જેવી સાંજ પડે ધડે એટલે પાછું એ મકાન પર આપણે ભૂસકો મારીએ અને પાછા તોડી નાખીએ. ગમે તેટલું મસ્ત બનાવ્યું હોય તોય એ પહેલો કોક તોડે તો ઝઘડો થાય, પણ જ્યારે ઘેર આવવાનું થાય ત્યારે આપણે ખુદ એને તોડી નાખતા. તો આવા અક્ષર બ્રહ્મ જે છે આંખના પલકારાની અંદર અસંખ્ય બ્રહ્માંડો બનાવે છે અને મટાડે. સુંદરસાજી મારો શબ્દ પકડજો, અસંખ્ય. આપણે જે બ્રહ્માંડમાં બેઠા છીએ ને એ બ્રહ્માંડ તો નાનામાં નાનું બ્રહ્માંડ છે. આવા તો કોટ બ્રહ્માંડો છે અને કોટ બ્રહ્માંડોની અંદર કોટ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. આ એક બ્રહ્માંડ નથી. એ કામ કોણ કરી રહ્યું છે? અક્ષર બ્રહ્મ કરી રહ્યા છે. સુંદર સાચી. હવે આપણે માયાના ખેલો જોવા માટે આવવાનું છે, તો આપણે માયાના ખેલો કઈ રીતે જોવા આવ્યા એ જાણવું મહત્વનું છે. સુંદર સાચી. સુરતા સ્વરૂપે રે આયા જગતમાં, સુરતા સ્વરૂપે રે આયા. સુરતા સ્વરૂપે આયા છે, પણ સુંદર સાચી એવું કે છે કે સપનામાં આયા છીએ. સપનામાં આ ખેલ જોઈ રહ્યા છીએ, પણ એ સપનો 3 પ્રકારનો સપનો હોય છે. એક સપનું કે આપણે રાત્રે ઊંઘીએ છીએ અને એ જે સંસ્કારોમાં ચિત્તના સંસ્કારોમાં જે વણાયેલું હોય એ રાત્રે રિપીટ થાય. એક એ સપનું. બીજું એક સપનું એવું છે કે આપણે જાગતા હોઈએ પણ આપણા મનની અંદર અસંખ્ય ખ્યાલો ઉત્પન્ન થાય. એ ખ્યાલો ઉત્પન્ન થાય, એ ખ્યાલોમાં તો સુંદરસાજી કહો તો આપણે રાજા હોત બની જઈએ. ખ્યાલોમાં પણ બની જઈએ છે ને, ધન સંપત્તિ દોલત વાળા બની જાય છે, બધું બની જાય ખ્યાલોમાં. એક એ સપનું. અને પછી એક સપનું એવું છે કોઈ ઈશ્વરીય સ્વરૂપ, કોઈ દેવી શક્તિના આધારે કોઈના શક્તિથી આપણે કોઈ સપનું દેખાડી રહ્યા હોય એ સપનું. આજે આપણે જે બ્રહ્માંડમાં આયા છીએ ને એ સપનું સુંદરસાજી અત્યાર સુધી અક્ષર બ્રહ્મ જે બ્રહ્માંડો બનાવતા અને મટાડતા હતા એના કરતા કોઈ અલગ પ્રકારનું છે. આ વખત જે સપનું બન્યું છે, આ બ્રહ્માંડ બન્યું છે, એમાં અક્ષર પણ સપનામાં છે. એ પેલો અક્ષર ખ્યાલોના સપનામાં હતા. આ વખત અક્ષર બ્રહ્મ એ સુંદરસાજી સપનામાં છે. તો એ કોના હુકમથી? રાજ્યના હુકમથી, રાજ્યની શક્તિથી આ ખેલ આપણને બતાવ્યા છે. આપણે પરમધામમાંથી અહીં નથી આવ્યા, પરમધામથી આપણી સુરતા એ રાજ્યે આપણને સુરતા સ્વરૂપે આપણી એની અંદર કે જેવી ટીવીમાં આપણે એવું જોઈએ છીએ કોઈ ચિત્ર, એવી રીતે સુંદરસાજી આપણે બેઠા છીએ પરમધામની અંદર, પણ પરમધામમાં બેઠા બેઠા આપણે આ ખેલ જોઈ રહ્યા છીએ. એ કોઈ દેવી શક્તિના આધારે જે સપનું કહે છે એ પ્રમાણે રાજ્યની શક્તિથી. આ તો આ બ્રહ્માંડ કઈ રીતે બને છે? તો અક્ષરના 4 ચતુષ્પાદ છે: મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. સુંદર સાચી. મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકારથી સુંદર સાચી મનની શક્તિથી સુમંગલા શક્તિની ઉત્પન્ન થવું, અને એ સુમંગલા શક્તિ એ સુંદરસાજી એ રુધિરની શક્તિ સાથે મળીને સુંદરસાજી અક્ષરના મનને સાપનિક સ્વરૂપમાં લઈ જાય છે. જ્યારે અક્ષરનું મન સાપનિક સ્વરૂપમાં જાય છે ત્યારે એ અક્ષર ખુદ વિચારે છે હું એક છું, અનેક થઈ જાઉં. ઈત અક્ષર કો વિલશો મન, 5 તત્વ 14 ભુવન, યામે મહાવિષ્ણુ મન મન તે ત્રિગુણ, તાથે થીરચર સબ ઉત્પન્ન. એ અક્ષરનું મન એ આદિનારાયણનું સ્વરૂપ ધારણ કરે છે. સુંદર સાચી. આપણે એક ભજન ગાતા કે પંડિતો કેમાં ઉતરશો પાર, કે વેદનો કરી જુઓ ને વિચાર. કે ભાઈ આપણે રાત્રે ઊંઘીએ તો સપનું ઊંઘીએ તરત આવી જાય? નહીં આવે. કે જ્યારે ગાઢ નિંદ્રા આવે ને
ત્યારે સુંદર સાજી એ સપનું આવતું હોય છે. તો ભાઈ કે એ ઈચ્છારૂપી જે ઈંડું હતું એ વર્ષો સુધી તરતું રહ્યું. એ કયું ભાઈ? એટલે કે એ નિંદ્રા જ્યારે ગાઢ નિંદ્રા આવે ત્યારે સપનું બને ને, ત્યારે પછી એ ઈંડું ફૂટ્યું. એ ઈંડું ફૂટ્યું સુંદર સાજી ત્યારે કોણ પ્રગટ થયું? નારાયણ પ્રગટ થયા. અને નારાયણ પ્રગટ થયા તો નારાયણ પ્રગટ થયા તો સુંદર સાજી નારાયણે એ વિષ્ણુના મન સ્વરૂપે જે નારાયણ હતા, જેને મહાવિષ્ણુ કહેવામાં આવે છે, સુંદર સાજી જેને પ્રણવ બ્રહ્મ પણ કહેવામાં આવે છે, જેને આદિ નારાયણ પણ કહેવામાં આવે છે, અને જેને સત્યનારાયણ ભગવાન પણ કહેવામાં આવે છે. જો કોઈ સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય ને તો તમે કોની કરો છો એ બતાવી રહ્યા છીએ અમે. એ કોઈના મનનું સ્વરૂપ છે ભાઈ, સપનામાં છે ભાઈ. સપનું ક્યાં સુધી? જો સુધી ઊંઘીએ ઓ એ ઊંઘ પૂરી થઈ જાય, જાગી જાય તો સપનું ખરું? તે સત્યનારાયણ ભગવાન ખરા? એ આદિનારાયણ ખરા? એ મહાવિષ્ણુ ખરા? કેટલી ચોખવટ સુંદર સાજી શાસ્ત્રોમાં લખ્યા છે. કોઈના સપનામાં છે આ બ્રહ્માંડ, તો એમને સંકલ્પ કે એકોહમ બહુશ્યામ, હું એક છું અનેક થાવ, હું એક છું અનેક થાવ. તો 5 તત્વ અને 3 ગુણની ઉત્પત્તિ થઈ. સુંદર સાજી 5 તત્વ અને 3 ગુણની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે પ્રથમ પુરુષ કહેતો સુંદર સાજી બ્રહ્મા વિષ્ણુ મહેશ. આજ કોઈ કેમ છે આદ પુરુષના આદ શક્તિનું મિલન થયું, પ્રકૃતિ અને પુરુષનું મિલન થયું. એ રીતે અનેક સંપ્રદાયોની અલગ અલગ વાતો જાણવા મળે છે. પણ હું એક છું અનેક થઉં એટલે 3 ગુણની ઉત્પત્તિ થઈ. 3 ગુણની અંદર સતોગુણનું પ્રાધાન્ય બ્રહ્માજી, રજોગુણનું પ્રાધાન્ય વિષ્ણુ ભગવાન અને તમોગુણનું પ્રાધાન્ય શંકર ભગવાન. બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કોટી દેવી દેવતાઓની ઉત્પત્તિ થઈ. એટલે કે આ બ્રહ્માંડની રચના થઈ ગઈ. હવે બ્રહ્માંડની તો રચના થઈ તો આપણે કઈ આગળ આયા? આ સંસારની અંદર આયા. તો સુંદર સાજી એક ઘટિત ઘટના છે. સમય થાય તો કહી દેજો. 11 વાગ્યા સુધી છે. બસ. તો સુંદર સાજી કે વૈકુંઠ ધામની અંદર શ્રી કૃષ્ણની ત્રીજા લીલા ચાલુ થશે. હવે સુંદર સાજી કે વૈકુંઠ ધામની અંદર એક વખત એવી ઘટના ઘટી કે વિષ્ણુ ભગવાન હર હંમેશ ધ્યાન અવસ્થાની અંદર રહેતા હતા. ગઈકાલે શંકરને ઉમાની વાત કરીને એવી જ આ વાત છે. કોઈ કે ભાઈ ક્યાં આગળ લખેલી છે? અમે તો કોઈ દર હોપરી નહીં. તો ભાગવતમાં લખેલી છે. ભાગવતમાં વિષ્ણુ અને લક્ષ્મીજીનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે કે વિષ્ણુ ભગવાન ધ્યાન ધરે છે ત્યારે એ લક્ષ્મી આ સંસારમાં પોતાના ભક્તોનું દુઃખ હરણ કરવા માટે આવે છે. લક્ષ્મીને ખબર નથી પડતી એ પ્રમાણે ધ્યાન ધરે છે. પણ એક દિવસ સુંદર સાજી વિષ્ણુ ભગવાન ઝડપાઈ જાય છે. ધ્યાન ધરતો ઝડપાઈ જાય છે એટલા માટે ભાઈ નારદ બતાવી દે છે. એટલે વિષ્ણુ ભગવાન લક્ષ્મીના ચરણોની અંદર પ્રણામ કરીને બેસી ગયો. જેવું ધ્યાન તૂટ્યું, પ્રભુ તમે કહેતા હતા કે મારા કરતા કોઈ મોટું નથી, મારા કરતા કોઈ મોટું નથી, ત્યારે આજે તમે મને બતાવો કે તમે ધ્યાન કોનું ધરો છો? કોનું ધરો છો ધ્યાન? સુંદર સાજી સમજો એ વિષ્ણુ ભગવાન ના બતાવી શક્યા. કેમ? શાસ્ત્રોમાં લખ્યું છે કે પાત્ર વિના સુંદર સાજી આ બ્રહ્મ રસ કોઈને ન અપાય. 10,000 બ્રાહ્મણોને મારે એટલું પાપ લાગે, 1 લાખ ગાયો મારે એટલું પાપ લાગે, એને નરકમાં જવું પડે, એને આમ થાય, એને તેમ થાય. એટલે વિષ્ણુ ભગવાન આ બધું જોવાનું હતું. એટલે કે હું ભાઈ તને કહેવાનો અત્યાર ના થાય, કારણ કે અત્યારે તો સ્વયં આવી ગયા. એ પહેલા લખેલું, કારણ કે કોઈને અધિકાર નતો આપ્યો ત્યારે, કારણ કે આયા નતા. તો હવે તો આવી ગયા છે ને અધિકાર આપ્યો કે જાઓ તમે રતનજીને ભગવાનજીના મુવાડામાં જાઓ અને મારી વાત તમે કહો. એટલા માટે અમે આયા છીએ, બતાવવા માટે કે એ વિષ્ણુ ભગવાન કોણ છે, એ લક્ષ્મી કોણ છે, એ ત્રિધા લીલા શું છે. સુંદર સાજી તો એ વિષ્ણુ ભગવાન ન બતાવી શક્યા, પણ 7 કલ્પાંત સુધી તપસ્યા કરી. કેટલી? 7 કલ્પાંત. આપણને કોઈક અડધો કલાક બેહવાનું કહેતો,
કોઈ એમ કે તું મારો અડધો કલાક રાહ જોજે, જો અડધો કલાકનો કલાક થઈ ગયો અને પેલો પહોંચ્યો તો પેલાને એટલો બધો બોડે રાહ જોવી પડી. એટલે સુંદર સાજી લક્ષ્મીજીએ 7 કલ્પાંત સુધી રાહ જોઈ કે પોતાના પતિદેવના મુખારવિંદથી એ મને જાણવા મળે કે હું કોનું ધ્યાન ધરું છું. વિષ્ણુ ભગવાન એક ના બે ના થયા. 7 કલ્પાંત એટલે આનું ગણિત તમે મારો ને તો ચક્કર આવી જાય આપણને. 7 કલ્પાંત સુંદર સાજી 7 કલ્પાંત એટલે એક યુગનું આયુષ્ય. દાખલા તરીકે કલિયુગનું આયુષ્ય 4,32,000. 4,32,000 નું આયુષ્ય કલિયુગ, એમાં 4,32,000 ઉમેરે એટલે 8,64,000 નું આયુષ્ય દ્વાપર યુગનું, અને એમાં 4,32,000 ઉમેરે સુંદર સાજી એટલે 12,96,000 કંઈક થાય છે એ ત્રેતા યુગનું, અને 17,28,000 એ સતયુગનું આયુષ્ય સુંદર સાજી. 1,000 વાર કળિયુગ, 1,000 વાર દ્વાપર યુગ, 1,000 વાર સતયુગ ત્રેતાયુગ, અને 1,000 વાર સતયુગ થાય ને ત્યારે એક કલ્પાંત થાય સુંદર સાજી. એવા 7 કલ્પાંત સુધી લક્ષ્મીજી તપ કર્યું. વિષ્ણુ ભગવાન ના બોલ્યા. કોઈ એમને રોટલોની ચિંતા નહીં હોય એટલે ભાઈ આવ્યા ઉઠે તો કદાચ ગળી ના લે ને સુંદર સાજી. ના કશાની ચિંતા ના કરી લક્ષ્મી. 7 કલ્પાંત નહીં, તું 21 કલ્પાંત સુધી તપ કર, પણ હું કોનું ધ્યાન ધરું છું એ મારી જીભ્યા પર નહીં આવે. પણ બધા દેવી દેવતાઓ ભેગા થયા. એમના પિતાજી આયા લક્ષ્મીજીના, બધા જ આયા. એટલે વિષ્ણુ ભગવાનના સસરા, ખબર પડે ને, હું તો થોડું ખબર પડવી જોઈએ આપણને. બધા ભેગા થઈને ટોરું ગયું ને અર્ધ હંગાય ભાઈ ઓનું કંઈક કરો, ઓનું કંઈક કરો. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું હું મુખથી નહીં કહું પણ સંકેતથી બતાવું છું કે દ્વાપર યુગની અંદર યયાતિ કુલ જાતસ્ય યદુ રાજસ્ય વૈશ્મણી વાસુદેવો ભવિષ્યામી નામના કૃષ્ણ વિસ્તૃત. સુંદર સાજી. એ દ્વાપર યુગની અંદર શ્રી કૃષ્ણ અવતાર થશે ને ત્યારે એ શ્રી કૃષ્ણના અવતારની અંદર હું તને સંકેતથી બતાવીશ કે હું કોનું ધ્યાન ધરું છું. સુંદર સાજી. મારું નામ પણ કૃષ્ણ હશે. સુંદર સાજી. એ કોણ બોલી રહ્યું છે? વિષ્ણુ ભગવાન ખુદ કહે છે ને કે નામના કૃષ્ણથી વિસ્તૃત, મારું નામ કૃષ્ણ હશે. અને આજે આપણે નામ પાછળ પડ્યા છીએ. ખુદ વિષ્ણુ ભગવાન કહે છે કે મારું કૃષ્ણ નામ હશે એમ. સુંદર સાજી. તો એ 3 તકરારની વાત કરી. તો હવે સુંદર સાજી जब आज्ञा भाई हम पर तब हम जान्या गोकुल घर. હવે વિષ્ણુ ભગવાનની ઇતિહાસ અને આ લીલા બધું જ ભેગું અહીંયા વણાયેલું છે સુંદર સાજી. પણ આ વાણી એક એવી છે, એક એવો ચાઈનો છે સુંદર સાજી. ગવે છૂટા પડી જાય, જવે છૂટા પડી જાય, કોકરાય છૂટા પડી જાય, અને ઓગના હોય ને ના ચઢેવા એ છૂટા પડી જાય. આ તારતમ વાણી એવી છે સુંદર સાજી. એટલા માટે તો કહ્યું છે વેદોની અંદર કે તારતમ્ય ન જાનાતી સચ્ચિદાનંદ લક્ષણમ. સુંદર સાજી. હવે દ્વાપર યુગના એન્ડની અંદર સુંદર સાજી એ કૃષ્ણ અવતારની વાત ભાગવતમાં લખી છે, શાસ્ત્રોમાં લખી છે. અને મેં જે વાત કરીને એ માહેશ્વર તંત્રની વાત લખી છે સુંદર સાજી. તો એ માહેશ્વર તંત્ર પ્રમાણે જો વાત કરીએ તો વાસુદેવ અને દેવકી, વાસુદેવ અને દેવકી જે છે સુંદર સાજી એ પૂર્વ જન્મની અંદર પસની અને સુતપા નામના રાજા રાણી હતા. રાજા રાણી તો હતા પણ સુંદર સાજી શેર માટીની ખોટ હતી.
સુંદર સાજી, જેને ઘેર શેર માટીની ખોટ હોય અને આ બ્રહ્માંડનો જો કોઈને રાજા બનાવી દેવામાં આવે ને, પણ એને આનંદ ના હોય, એને ખુશી ના હોય. એટલા માટે સુંદર સાજી એ રાજપાટ એમને છોડી દીધું અને રાજપાટ છોડીને જંગલમાં ગયા અને જંગલમાં જઈને તપ કર્યું અને તપ કર્યું તો વિષ્ણુ ભગવાનને પ્રગટ કર્યા. વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાને કહ્યું કે માગ માગ માગું તે આપો. ત્યારે એ રાજા રાણીએ કહ્યું માગું તો ઘણું બધું છે, માગું તો ઘણું બધું માગી લો, પણ મારે ઘેર શેર માટીની ખોટ છે, એ તમારે પૂરવાની છે, પણ એ ખોટ પૂરવા માટે સ્વયં તમારે મારે ઘેર આવવાનું છે. સુંદર સાજી, કોઈ સાધારણ જીવ નહીં, સ્વયં તમારે. પણ એ સમયે તો એમની અવસ્થા કેવી હતી? વૃદ્ધ અવસ્થા હતી, એટલે એ સમયે એ શક્ય નહોતું. પછીના જન્મની અંદર એ સુતપા અને પત્ની જે રાજા રાણી હતા એ વાસુદેવ અને દેવકી સ્વરૂપે સુંદર સાજી દ્રાપર યુગની અંદર મથુરાની અંદર જન્મ્યા. તો એ વાસુદેવ અને દેવકીની જે વાત છે સુંદર સાજી, એ વાસુદેવ દેવકીનો ઇતિહાસ જે છે એ ભાગવતમાં બતાવવામાં આવ્યો છે. હવે શું થયું કે ભાઈ વાસુદેવ અને દેવકી, દેવકી એ કંસની બહેન છે, કંસ રાજા છે. કંસ રાજા હોવાને કારણે જો કોઈ રાજા પોતાની બહેનનું લગ્ન કરે તો કેટલું ધામધૂમથી સુંદર સાજી એ લગ્ન કરતો હોય છે. બગી લાવે, ઘોડા લાવે, સુંદર સાજી બેન્ડ વાજા લાવે, દારૂખોનું લાવે કે ના લાવે? આજે આપણે સામાન્યમાં સામાન્ય લગ્ન કરીએ તો કેટલા ધમ પસાડા કરીએ છીએ ને. દેવું કરીને ફટાકડા લાવીએ, ડીજે લાવીએ. ડીજે ના મળે તો છેક બાલાશીન રે છેક આખા ગુજરાત ફેરી આવ્યા, પણ કે ડીજે તો લાવવું જ પડે. તો આ તો કઈક રાજા હતો ભાઈ, હોય કે ના હોય? તો એ કંસ રાજાએ પોતાની બેન જે છે સુંદર સાજી એ વાસુદેવ સાથે એનું લગ્ન કરે છે. લગ્ન તો કરે છે, હર્ષ ઉલ્લાસ સાથે પોતાની બેનને સુંદર સાજી વણાવવા માટે નીકળે છે. ગામની ભાગોળ સુધી આવે છે અને ગામની ભાગોળથી જ્યારે અલગ થવાનું થાય છે, પોતાની બેનને વડાવવાની થાય છે, ત્યારે સુંદર સાજી એક આકાશવાણી થાય છે કે હે રાવણ, હે કંસ, આજે તું હર્ષ ઉલ્લાસ સાથે તારી બેનને તું વડાઈ રહ્યો છું ને, પણ એ તારી બેનનો 8મો પુત્ર એ તારો કાળ હશે. ઓ તો કંસ હતો, આપણે જાણીએ છીએ કંસ કેટલો પરાક્રમી હતો, કેટલો કુપાયમાન હતો. સુંદર સાજી જેવી જ આકાશવાણી સાંભળીને એની એક ક્ષણે સુંદર સાજી પોતાની પાસે તલવાર હતી મ્યાનની અંદર, મ્યાનમાંથી તલવાર કાઢે છે અને બંને પોતાના બનેવી અને બેનને મારવા જાય છે. પણ આજુબાજુ વાળા સુંદર સાજી કહે છે ભાઈ કે એનું 8મું સંતાન એ તારો કાર છે, તારો ભક્ષક છે, પણ એ તારી બેનને તું કેમ મારું છું, તારા બનેવીને તું કેમ મારું છું? એની બેન પણ આજીજી કરે છે, એના બનેવી પણ આજીજી કરે છે કે અમારું જે કઈ સંતાન હશે એ સંતાન અમે તમને સુપ્રત કરીશું. કંસ માની જાય છે, પણ સુંદર સાજી એને સાચવવા માટે, એને એવું કરવા માટે નજર કેદની અંદર મથુરાની જેલની અંદર પૂરી દે છે. પણ સુંદર સાજી કે 8મા સંતાનને મારવું એ પહેલો જે સંતાનો છે એને પણ સુંદર સાજી લોકો એવું કરીને નારદજી આવે છે ને સમજાવે છે ને મરાઈ ના ખાવે છે. કેમ? પાપનો ગળો ભરાયો નથી. આપણે નથી કહેતા કે આવો બહુ એવું થાય છે સુંદર સાજી કે જ્યાં સુધી પાપની ઘસડી પૂરી થાય ના, પાપનો ગળો છલકાય ના, ત્યાં સુધી એનું પરિણામ આવતું નથી. 6 સંતાનોને સુંદર સાજી મારી નાખે છે. 7મો ગર્ભ રહે છે. એ ગર્ભ યોગ માયાના શક્તિથી સુંદર સાજી એ જ ગર્ભ સુંદર સાજી ગોકુળની અંદર જે રોહિણી હોય છે સુંદર સાજી નંદજીની બીજી પત્ની, એને પણ ગર્ભ રહે છે. એ જીવને તો અગર મૂકે છે.
હવે આઠમું સંતાન જન્મવાનું છે. આઠમું સંતાન જન્મ્યું સુંદર સાજી. તો આઠમું સંતાન મેં વાત કરીને કે ભાઈ વાસુદેવ કોણ આવવાનું હતું? વિષ્ણુ ભગવાનનો અવતાર. તો વિષ્ણુ ભગવાન આઈને વસુદેવ દેવકીને સુંદર સાજી ચતુર્ભુજે દર્શન આપે છે અને દર્શન આપીને સુંદર સાજી કહે છે, ચતુર્ભુજે દર્શન આપવાનું કારણ કંઈક અલગ છે અને દો ભુજ વાળું જે બાળક છે એનું પણ કારણ કોઈ અલગ છે. સુંદર સાજી વિષ્ણુ ભગવાનને ચતુર્ભુજ કેમ કહેવામાં આવે છે? હકીકતની અંદર એમને 4 હાથ છે ખરા? નથી, પણ 4 હથિયાર છે એમના પાસે. શંખ છે, ગદા છે, ચક્ર છે, કમર છે, સુંદર સાજી પદ્મ. આ 4 જે છે ને એ 4 માનવ જીવનનું એક પ્રતીક છે કે ભાઈ શંકર ભગવાન શંખ કેમ રાખે છે? એ જ્ઞાનનો ઉદ્ઘોષ છે શંખ. પદ્મ એ ઐશ્વર્ય છે સુંદર સાજી. ગદા એ શક્તિનું પ્રદર્શન છે. એ 4 હથિયારો રાખે છે શંકર ભગવાન. એ ના વિષ્ણુ ભગવાન એ હથિયારોના કારણે એને 4 ભુજાવાળા કહેવામાં આવે છે. હકીકતની અંદર 2 હાથથી કામ થતું હોય તો 4 હાથની જરૂર ખરી નથી. વિષ્ણુ ભગવાનને 2 જ હાથ છે, પણ એ દિવ્ય સ્વરૂપે જ્યારે દર્શન આપે છે ચતુર્ભુજની વાત કરવામાં આવી છે. વાત કરે છે ઓ આઈને યાદ કરાવે છે કે હે વાસુદેવ અને દેવકી, હું તમને બંધનમાંથી મુક્ત કરવા માટે આવ્યો છું અને પૂર્વ જન્મની અંદર તમે તપ કર્યું હતું. તમે પત્ની અને સુતપા રાજા રાણી હતા. તમે તપ કર્યું હતું, મને પસંદ કર્યો હતો અને તમે મને માગ્યો હતો. એ વરદાન પૂરું કરવા માટે હું તમારે ઘેર જન્મ લઉં છું. હું તમારે ઘેર જન્મ લઉં છું એવું કોણ કહે છે? વિષ્ણુ ભગવાન કહે છે. હવે આ વાત જેવી કરી, 8મા સંતાનનો સુંદર સાજી 8મું સંતાન જન્મ્યું. તો જેવું એ સંતાન જન્મ્યું એમાં વિષ્ણુ ભગવાને પોતાની અંશની શક્તિ એમાં મૂકી અને પાછા કઈ ગતિ ગયા? સુંદર સાજી વૈકુંઠની અંદર જતા રહ્યા. હકીકતમાં તો વિષ્ણુ ભગવાન રહેવા જોઈએ ને, પણ વિષ્ણુ ભગવાને એ બાળકની અંદર અંશની શક્તિ જ ખાલી મૂકી અને પોતે વૈકુંઠ ધામમાં ગયા. કેમ? વિષ્ણુ ભગવાનની લીલા અહીંયા આગળ થવાની નથી. વિષ્ણુ ભગવાનની લીલા થવાની હજુ વાર છે. સુંદર સાજી તો એ બાળક જેવું જન્મ્યું સુંદર સાજી. मूल सूरत अक्षर की जे जिन चाया देखो प्रेम स्नेह 100 सूरत धनी को ले आवेश नंदगेर कियो प्रवेश. હવે સુંદર સાજી ત્રિધા લીલાની હું વાત સમજાઈ રહ્યો છું કે એ પ્રમાણે કે જેવું એ બાળક જન્મ્યું ને તો એ શરત કરેલી કે જેવું બાળક જન્મે ને તો એ બાળકને કયા આગળ લઈ જવાનું? ગોકુળમાં લઈ જવાનું. કેમ? જો એ બાળકને રાખવામાં આવે તો શું થશે? કંસ એને મારી નાખશે. કારણ કે 8મા સંતાનની તો એ રાહ જોતો હતો અને 7મા ગર્ભનો જે જીવ હતો, જે રોહિણીને ગર્ભની અંદર એનો પણ જન્મ થયો, એ બાળકીનો જન્મ થયો. તો એ બાળકીને પાછી મથુરાની જેલમાં લાવીને દેવકીના કુખે મેલી એને પલંગમાં મૂકી અને જે બાળક હતું એ બાળકને લઈને વાસુદેવ કઈ જાય છે? ગોકુળમાં જાય છે. સુંદર સાજી સાકળના જંજીરોથી બાંધેલા વાસુદેવ દેવકીને કહે છે કે હું તો સાકળના જંજીરોથી બંધાયેલો છું, હું તમને કઈ રીતે લઈ જઈશ? ત્યારે કહે છે એ ત્યારે ચિંતા કરવાની જરૂર નથી, ઓટોમેટિક એ જંજીરો સુંદર સાજી કે છૂટી જશે. અને એ જ પ્રમાણે જંજીરો છૂટી જાય છે. હવે વાસુદેવ જે બાળક જે છે એ બાળકને ગોકુળમાં લઈને જાય છે. કંસને ખબર પડે છે કે ભાઈ 8મું સંતાન જન્મી ચૂક્યું છે. જો 8મું સંતાન જન્મી ચૂક્યું છે એવી વાત જાણી કંસ આવે છે અને સુંદર સાજી એ જે બાળકી હોય છે એ બાળકીને સુંદર સાજી હવે એક જ દિવસનો બાળકનું વજન કેટલું હોય, એનું કદ કેટલું હોય? સુંદર સાજી
હાથમાં ચાલીને જમીન પર પછાડવા જાય છે, એવું જ સુંદર સાજી એ યોગ માયા હોવાને કારણે સુંદર સાજી આકાશમાં ચાલી જાય છે અને આકાશમાં ચાલીને જઈને એક ઉદ્ઘોષ કરે છે કે તને મારવા વાળો તો બીજે જન્મી ચૂક્યો છે. જેવું આવું કહ્યું ને સુંદર સાજી, તો એ કહ્યું એટલે સુંદર સાજી કંસ તો આકુળ વ્યાકુળ થઈ ગયો કે હું આઠમા સંતાનની જે રાહ જોઈ રહ્યો હતો એ આઠમું સંતાન તો બીજે જન્મી ચૂક્યું છે. હવે લીલા ચાલુ થઈ જાય છે સુંદર સાજી. તો એવી રીતે સુંદર સાજી હવે જે વાસુદેવ જે બાળકને લઈ જાય છે મૂળ સુરત અક્ષર કી જે. હવે અક્ષર ભગવાને શું માંગ્યું હતું? મૂળ સુરત અક્ષર કી જે જીન ચાહ્યા દેખો પ્રેમ સ્નેહ. અક્ષરાતીત અને સખીઓ સાથેનો જે પ્રેમ માંગ્યો હતો એ પ્રમાણે અક્ષરની આત્મા એ બાળકમાં આવીને બિરાજમાન થાય છે. તન કોનું છે? વિષ્ણુ ભગવાનનું છે. મૂળ સુરત અક્ષર કી જે જીન ચાહ્યા દેખો પ્રેમ સ્નેહ સો સુરત ધનિકો લે આવેશ. અને એમાં અક્ષરાતીતનો આવેશ એ બાળકની અંદર આવીને બિરાજમાન થાય છે. એટલે એ બાળકને લઈને સુંદર સાજી હવે કયા આગળ આવે છે? ગોકુળની અંદર આવે છે. ગોકુળની અંદર આવે છે, મૂકવા આવે છે. ત્યારે સુંદર સાહેબ આપણે બધા જાણીએ છીએ કે યમુનાજી તો બે કાંઠે છે. યમુનાજી બે કાંઠે છે તો વાસુદેવ આવે કઈ રીતે? સુંદર સાજી પણ એ હિંમત રાખીને વાસુદેવ સુંદર સાજી યમુનાજીમાં ચાલે છે. વધારે પૂરના કારણે ઓટોમેટિક અહીંયા લીલા ચાલુ થઈ ગઈ સુંદર સાજી અક્ષરાતીતની, કે જે અંગૂઠો જે હોય છે બાળકનો એનું ચરણ સ્પર્શ એ પાણીથી થાય છે. જેવું જ ચરણ સ્પર્શ સુંદર સાજી એ ચરણામૃત સુંદર સાજી એ નદીની અંદર યમુનાજીની અંદર પડે છે ને ઓટોમેટિક તો રસ્તો બની જાય છે. રસ્તો તો બની ગયો. હવે વાસુદેવ ગોકુળમાં લઈને જાય છે. ગોકુળની અંદર જઈને બાળકને મૂકી આવે છે. હવે એ બાળકની અંદર સુંદર સાજી જે શક્તિ બિરાજમાન થઈ હતી એ તો મેં તમને કહી. એમાં તો ખાલી વિષ્ણુનો અંશ છે, પણ એમાં આત્મ કોની છે? અક્ષરની છે. અને જોશ કોનો છે? અક્ષરાતીતનો. આ કોઈ ભાગવત કથા કરવા વાળો તમને ઓની છનાવટ નહીં કરે કે નામ એકવિધ હોય. નામ કૃષ્ણ છે, લીલા 3 છે. 11 વર્ષ ને 52 દિવસની લીલા, 11 દિવસની લીલા, અને ત્યાર પછી સુંદર સાજી 112 વર્ષ સુધી કે મથુરા છોડીને છેક સુંદર સાજી દ્વારકા જાય છે ત્યાં સુધીની લીલા સુંદર સાજી 3 પ્રકારની લીલા છે. એ લીલા આ તારતમ વાણીથી સુંદર સાજી ખબર પડે છે કે 11 વર્ષ ને 52 દિવસની લીલામાં કોણે લીલા કરેલી, 11 દિવસની લીલામાં કોનો જોશ હતો, કોની શક્તિ હતી, અને 112 વર્ષની લીલામાં કોની શક્તિ હતી. तो ये रीते सुंदर साजी जब आज्ञा भाई हम पर तब हम जाए गोकुल घर सुंदर साजी. तो ये अक्षरनी आत्मा અને રાજ્યનો જોશ એ બાળક પર આવી ગયો. એટલે સુંદર સાજી એ બાળક પર તો આવી ગયો, પણ આપણે જે પરમધામમાં જે પ્રેમની લીલા ખેલ જોવા માંગ્યા હતા તો આપણે ક્યાં આગળ આયા? વ્રજની અંદર આયા, ગોકુળની અંદર આયા. અને એ ગોકુળની અંદર સુંદર સાજી ગોપીઓ જે હતી, વિવાહિત ગોપીઓના તન અને એમનો જે જીવ હતો એ જીવ પર પરમધામની આત્માઓ આવીને બિરાજમાન થઈ ગઈ. હવે જેવા જ આપણે આયા તો એક તાલાવેલી હતી, એક લગન હતું આપણને કે કબ હમ મિલસી અપને ધની. સુંદર સાજી એવું જાણવા મળ્યું તો સુંદર સાજી રાત્રે 12 વાગ્યાનો સમય છે, પણ સવારમાં 8 વાગે આપણે બધી જ ગોપીઓ, બધી જ આત્માઓ એ વ્રજની અંદર, એ ગોકુળની અંદર સુંદર સાજી સોલે શણગાર સજીને આપણે ક્યાં આગળ ગયેલા? નંદજીના ઘરે ગયેલા. હવે જે નંદજીના ઘરે 11
જે બાળ લીલા જે હતી, દ્રોણ અને ધારા, નંદજી અને યશોદા જે છે ને એમને પણ લીલા માંગેલી વિષ્ણુ ભગવાન પાસે. એ પૂર્વજન્મમાં દ્રોણ અને ધારા હતા. તો દ્રોણ અને ધારાને વર્ણન આપ્યું કે તમારી બાળ લીલા મારે જોવી છે. તો એ બાળ લીલા માટે જે નંદજી અને યશોદા હતા એમનું વરદાન પણ તો આગળ પૂરું થવાનું છે. સવારની અંદર સુંદર સાજી આપણે બધી જ ગોપીઓ સખીઓ 16 શણગાર સજીને સુંદર સાજી આપણે નંદજીના ઘરે જઈએ છીએ. એક દિવસનું બાળક અને આપણે સુંદર સાજી બધી જ ગોપીઓ 16 વર્ષથી ઉપરની હતી અને ત્યાં જઈને આપણને ખબર હતી કે આ કોણ છે? મારો પ્રિયતમ છે, મારો પ્રાણનાથ છે. અને એટલી ખબર હોવાને કારણે આપણે પ્રિયતમ માન્યો અને ત્યાંથી જ સુંદર સાજી એક કનૈયા સાથે એ પ્રેમની લીલા તો આગળ ચાલુ થઈ જાય છે. હવે સુંદર સાજી કંસને જે પેલી આગાહી થયેલી કે તને મારવા વાળો બીજે જન્મી ચૂક્યો છે તો એની બેનને ઊભી કરી. જે કોઈ તાજા જન્મેલો બાળક હોય એને મારી નાખવા માટે, કારણ કે એની બેનની અંદર વિષ હતું શરીરની અંદર. તો એ લીલા ચાલુ થઈ સુંદર સાજી. બીજા જ દિવસે એવું કહેવાય શંકર ભગવાન સુંદર સાજી એ લાલાના દર્શન કરવા માટે આવે છે. સુંદર સાજી આપણને એક સંશય છે કે રામા અવતારની અંદર શંકર ભગવાન રામના દર્શન કરવા માટે નથી આયા. કોઈ અવતારની અંદર નથી આયા. કેમ આજ અવતારની અંદર આવ્યા? એવું તો શું હતું એક કૃષ્ણની અંદર? એવી તો કઈ શક્તિ હતી જેથી કરીને શંકર ભગવાનને આવવું પડ્યું? સુખ સાગરની અંદર શ્લોક આપ્યો છે, લે ગોપાલ નિકલી નંદરાની, યોગી દર્શન પાયા હરી, 5 बार परिक्रमा करके सुंगी नाद बजाया रे हरी. બીજા જ દિવસે સુંદર સાજી યોગીનું રૂપ ધારણ કરીને શંકર ભગવાન નંદજીના ઘરે આવે છે. અલક નિરંજન યશોદા મૈયા ભિક્ષામ દેવી. યશોદા બહાર આવે છે, એની દાસીઓ બહાર આવે છે, જોવે છે કોણ છે ભાઈ. તો જ્યારે કોઈ યોગી, કોઈ મહાત્મા, કોઈ સાધુ આપણે આગળ આવે છે તો આપણે સમજી જઈએ છીએ કે ભાઈ કોઈ દાન દક્ષિણા માટે આયા છે. યશોદા કહે છે કે ગોપી એ દાસી જાઓ, હીરા મોતી ઝવેરાત છે એમાંથી લઈને એને આપી દો. હીરા મોતી ઝવેરાત છાપ ભરીને આવે છે. શંકર ભગવાન કહે છે एक काले पत्थर मेरे काम के नहीं है मैया, मैं आपका लाला का दर्शन करने के लिए मैं आया हूं. सुंदर साजी યશોદા વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે કે મારા લાલાને નજર લાગી જશે, મારો લાલો બી જશે. સુંદર સાજી નહીં કે હું દર્શન તો નહીં જ કરાવું, પણ સુંદર સાતજી કે જેને અક્ષરાથી પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું પ્રમાણ આપ્યું હોય મહેશ્વર તંત્રની અંદર પોતાના મુખારબિંદથી એ કળિયુગના અને પરમાત્માના સુંદર સાચી ગુણગાન ગાયા હોય અને એ જ વ્યક્તિ જ્યારે દર્શન કરવા માટે આવે, શું એને દર્શન ના આપે? આપણે ભજન ગાયું ને લાલભાઈ કે શિવ શંકર કહ ગયે ઉમા સે ऐसा कलयुग आएगा, विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम सोहाएगा. એ શંકર ભગવાન સુંદર સાજી દ્રાપર યુગની અંદર એ દર્શન કરવા માટે એટલા માટે આવે છે કે એ બાળકની અંદર સુંદર સાજી કોની શક્તિ છે? પૂર્ણ બ્રહ્મ પરમાત્માની શક્તિ છે, આવેશ છે, જોશ છે અને અક્ષરની આત્મ છે, એટલા માટે આવે છે. બાકી તો એ પહેલો 21 અવતાર થઈ ગયા, કોઈ અવતારની અંદર શંકર ભગવાન નથી આયા. દુનિયાને આની ખબર નથી. બચારી દુનિયાને ક્યાંથી ખબર હોય? દુનિયાને કોઈ સમજાવવા વાળું નથી, પણ કઈ રીતે કોઈ સમજાઈ શકે? સપનાના બુદ્ધિના જ્ઞાનથી કોઈ ના સમજાઈ શકાય. આ તારતમ જ્ઞાન એક એવું જ્ઞાન છે કે તારતમ જ્ઞાનથી જ એક ત્રિધા લીલા છે સુંદર સાચી સમજી શકાય છે. બીજા દિવસે લીલા થઈ સુંદર સાચી. 6 દિવસ થયા, નામસ્કરણ કરવામાં આવ્યું. મિથુન રાશિ ક 6 ગ
સુંદર સાચી. પણ એ પેલા ગર્ગાચાર્ય આગળ મેં કહ્યું કે નામના કૃષ્ણથી વિસ્તૃત, નક્કી જ હતું કે નામ કૃષ્ણ રાખવાનું છે. કચ્છક રાશિયાઈ, મિથુન રાશિયાઈ. પણ એ ગર્ગાચાર્યએ જોયું કે આ જે જીવ છે એ જીવ પહેલા જન્મી ચૂક્યો છે. પહેલા શ્વેત રંગ હતો, પછી રક્ત એટલે કે લાલ રંગ હતો, પછી પીળો રંગ હતો, અને આ વખતે એનો સાવલો એટલે કે કાળો રંગ છે. એટલા માટે એનું નામ શું છે? કૃષ્ણ છે. એનું નામ શું પાડવામાં આવ્યું? કૃષ્ણ નામ પાડવામાં આવ્યું. સુંદર સાજી, એ નામ પાડવામાં આવ્યું. એ નામ કોનું પાડ્યું? આપણે ઘેર કોઈ બાળકનો જન્મ થાય તો આપણે રાશિ કરાવીએ. મહારાજ જોડે જઈએ કે કઈ રાશિ આવી? કે ભાઈ રાશિ બતાવો. કોઈ તુલા રાશિ આવી રત. હવે એ અક્ષર આપણે કહો તો ફોઈને બોલાવીએ. બેન હોય ફોઈ તો એને બોલાવીએ, અને ફોઈ આવીને નામ પાડે. જે રાશિ આવી હોય એને પર તો એ નામ પાડ્યું તો એ શરીરનું પાડ્યું કે અંદર બેઠેલા જીવનું પાડ્યું? સુંદર, સ્વાભાવિક છે ને. નામ આ શરીરનું છે. મારું નામ રાજુભાઈ છે તો શરીરનું નામ છે, અંદર બેઠેલી શક્તિનું નામ નથી. नाम से परे पिया, नाम से परे पिया, नाम का काम नहीं वहा, नाम धराया यहा. આજે કોઈ કે રામ મોટા, કોઈ કે કૃષ્ણ મોટા, આજ કોઈ કે રામદેવ મોટા. એ નામ સાથે કોઈ મતલબ નથી. જે શક્તિ છે એના સાથે મતલબ છે. જો એ શક્તિની અંદર પરમાત્માના ગુણ છે, જો એ પરમાત્માના ગુણ હોય તો એ પરમાત્મા છે. નામ સાથે કોઈ મતલબ નથી. સુંદર સાજી, કોઈ નાટક છે, નાટકની અંદર રામલીલા ભજવવાની હોય. સુંદર સાજી, રામલીલા ભજવવાની હોય અને આપણે ભજવીએ તો અત્યારે બધાના જે નામ હોય એ નામ પ્રમાણે રામલીલા ભજવાય કે ભાઈ રામલીલામાં જે પાત્ર આવતો હોય એ પ્રમાણે રામલીલા ભજવાય? બરોબર ને? તો મોહનભાઈ હોય એ હરમનજી બને, રમણભાઈ હોય એ રામ બને, શંકરભાઈ હોય એ લક્ષ્મણ બને. બને કે ના બને? એ નાટક પૂરતો નામ છે ને ભાઈ. એ તો નાટક પૂરું થયા પછી પણ આપણે હરમનજી કરીએ તો વાત સાચી ખોટી? આપણે બીજાનું શું કહું? મારું જ ઉદાહરણ લઈ લો તો ચલો રામલીલા ભજવી, મને પાત્ર મળ્યું હરમનજીનું, મારું નામ છે રાજુભાઈ, નાટકમાં મારું નામ શું થયું? હનુમાનજી. નાટકમાં હવે નાટક પૂરું થઈ ગયું, નાટક પૂરું થઈ ગયું. આપણે બધા ઘેર ગયા, કલાક ટાઈમ હતો તો ઊંઘી ગયા. હવારમાં જગાડવાના થાય તો શું નામથી જગાડે? ઉઠો હરમનજી, હવાર થયું એમ કે ભાઈ. કેટલું સુંદર સાથે સ્પષ્ટતા છે અહીંયા આગળ. લો હરમનજી ચા પી લો. એટલે ભાઈ નાટકમાં બરોબર છે. તો આ લીલાઓના નામ આપણે પકડી પાડ્યા છે સુંદર સાજી. તો એક કચ્છક રાશિ પર સુંદર સાજી, મિથુન રાશિ પર સુંદર સાજી એ નામ પાડવામાં આવ્યું કૃષ્ણ. હવે નામ પાડવામાં તો આવ્યું કૃષ્ણ. લીલા, ત્રણ લીલા થઈ રહી છે એમાં. એક છે વિષ્ણુ ભગવાન, એક છે ગૌલોકી શક્તિ સુંદર સાજી, અને એક છે અક્ષરાતીત અને અક્ષરની આત્મ સુંદર સાજી. નંદ અને યશોદા સાથે જે લીલા થાય છે ને એ લીલા એ વિષ્ણુ ભગવાનની લીલા છે. અઘાસુર બઘાસુર માસી પૂતના અને જે મારે છે ને એ લીલા એ યોગ શક્તિની લીલા છે, યોગ માયાની ગૌલોકી શક્તિ જેને કહેવામાં આવે છે સુંદર સાજી. અને ઓન્લી ફોર સુંદર સાજી વ્રજની ગોપીઓ સાથે જે લીલા થાય છે ને એ લીલા અક્ષરાતીતની લીલા છે સુંદર સાજી. અક્ષરાતીત ક્યારેય પર સ્ત્રી સાથે લીલા ન કરે. પણ આ લીલાને સમજાવે કોણ? તાકે કોના તો હોલ 100 ગોપીઓ હતી, કોઈ કે હોલ 1000 હતી, કોઈ કે 108 હતી. અતિ તો એની આત્માઓ હતી ભાઈ. કોઈ પતિ પુત્ર
બીજા સાથે કરે ભાઈ? ના જ કરી શકે. પોતાની પત્ની સાથે લીલા થાય. અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ જે લીલા કરી છે ને 11 વર્ષ ને 52 દિવસની લીલા, એ પોતાની આત્માઓ સાથે લીલા કરી છે. અને એ પ્રેમની લીલા છે. આજે જો કોઈ પ્રેમનું દ્રષ્ટાંત ઉદાહરણ આપવામાં આવે ને ગોપીઓનું, તો એ વ્રજની ગોપીઓનું આપવામાં આવે છે. કેમ? એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની લીલા છે એટલા માટે. તો એ સુંદર સાજી બીજા દિવસે જ શંકર ભગવાન આવે છે, લીલા ચાલુ થાય છે. મેં 3 લીલા બતાવી. 11 વર્ષ ને 52 દિવસની લીલા થાય છે. 11 વર્ષ ને 52 દિવસની લીલાની અંદર સુંદર સાજી હવે ધીમે 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 સુંદર સાજી કૃષ્ણ મોટા થતા જાય છે. કેટલા વર્ષના થઈ ગયા? 5 વર્ષના થઈ ગયા. 5 વર્ષના થયા એટલા માટે સુંદર સાજી પહેલા એવો નિયમ હતો કે આપણે 5 વર્ષ થાય એટલે સ્કૂલમાં મૂકીએ. એ પહેલા તારે 11 વર્ષે મૂકવામાં આવતા હતા, પણ 5 વર્ષમાં જ્યારે પોતાનો કોઈ ધંધો હોય, કોઈ વ્યવસાય હોય, એની સાથે જોડવામાં આવતા હતા. તો એ કૃષ્ણ ભગવાન જે છે એ સુંદર સાજી ગાયો ચારવા માટે કોઈક વખત ગોવાળિયાઓ સાથે જંગલમાં જતા હતા. જંગલમાં તો જતા હતા સુંદર સાજી, પણ ત્યારે પણ એક ઘટના ઘટી કે ભાઈ બ્રહ્માજીને યાદ આવી ગયું. કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે, મેં સાંભળ્યું છે કે ભાઈ અક્ષરાતીતની શક્તિ આ સંસારમાં આવવાની છે. તો લાવો એ અક્ષરાતીતની શક્તિ આવવાની છે, એ આવી છે કે નથી આવી? જે કૃષ્ણ તનની અંદર છે એ બધા અક્ષરાતીતની શક્તિ માને છે, પૂર્ણબ્રહ્મ પરમાત્માની લીલા માને છે. તો એ સાચું છે કે ખોટું છે એની હું પરીક્ષા લઉં સુંદર સાજી. તો એ પરીક્ષા માટે સુંદર સાજી હવે બ્રહ્માજી આવશે. પણ આજે આપણો સમય પૂરો થઈ ગયો છે એટલા માટે સુંદર સાજી આવતીકાલે જે કોઈ વક્તા આવશે એ તમને બ્રહ્માજીના પ્રસંગથી સમજાવશે. આજે તો ત્રીજા લીલા પૂરો કરવાનો અમારો એવો હતો, પણ સુંદર સાજી નથી થઈ શક્યો. કોઈ વાંધો નહીં, આપણી પાસે 1 મહિનો છે, બરાબર. અમુક પ્રસંગોને આપણે વધારે લઈશું, અમુક પ્રસંગોને આપણે ટૂંકાવીશું. તો આવતીકાલે સુંદર સાજી આપણે આગળ વધીશું. હવે આપણે ચોપાઈ દોરાઈશું. पहले 11 बरस पहले 11 ताके तीना तकरार કહે, ताके तीना तकरार કહે, શોભય તીનો ઈંડ, શોભય તીનો ઈંડ, તાકી બીતક જુદી જુદી, તાકી બીતક જુદી જુદી, માયા મિથ્યા નટ બ્રહ્માંડ, માયા મિથ્યા નટ બ્રહ્માંડ,